નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। 13 સપ્ટેમ્બર જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા, જ્યારે દાદાની સરકાર ગુજરાતમાં અસ્તિત્વમાં આવી, એ દિવસને આજે 100 દિવસ પૂરા થઈ ગયા છે અને સ્વાભાવિક રીતે જ 100 દિવસ કોઈ પણ સરકાર માટે ઓછા ગણાય, એટલે 100 દિવસની મુલમણી કરવી ઓછી અને ખોટી પણ ગણાય, અનુચિત પણ ગણાય, પણ એ સામાન્ય સંજોગોમાં હોઈ શકે। પણ દાદાને મળ્યા છે 365 દિવસ, કારણ કે એક વર્ષની અંદર ચૂંટણી આવવાની છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળ માટે આ 100 દિવસ ઘણા મહત્વના હતા। અને આ 100 દિવસમાં ગુજરાતને શું મળ્યું, અગાઉની સરકારની તુલનામાં કેવું રહ્યું ભૂપેન્દ્ર પટેલ એટલે કે દાદાની સરકારનું પરફોર્મન્સ, એનો હિસાબ લેવો જરૂરી છે, એનું સર્વેયું કાઢવું જરૂરી છે। અને એટલે જ આપની ચેનલ એબીપી અસ્મિતાએ સી વોટર નામની જે કંપની છે, જે સર્વે કરતી હોય છે, તેને સાથે મળીને તેની પાસે એક સર્વે કરાવ્યું છે। 20 તારીખ સુધીનું આ સર્વે છે, 5 દિવસ સુધી સતત સર્વે ચાલ્યું। 18 વર્ષથી ઉપરની ઉંમરના જે લોકો છે તેઓના અભિપ્રાય લેવામાં આવ્યા। રાજ્યની તમામ 182 વિધાનસભાની બેઠકો ઉપર સી વોટરે 5479 લોકોના પ્રતિભાવ જાણ્યા। અલગ અલગ 18 થી 20 સવાલ હતા અને એ સવાલ અમે પૂછ્યા। આપ જોઈ શકો છો, જ્યારે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા તે દિવસના દ્રશ્યો અને પહેલાના દ્રશ્યો તો આપણને ખબર જ હશે કે કમલમમાં બેઠા હતા, વચ્ચેની પાટલી ઉપર બેઠા હતા, આપ જોઈ શકો છો। અને અચાનક તેમનું નામ જાહેર થયું, કારણ કે પહેલી વાર ધારાસભ્ય બન્યા અને સીધા મુખ્યમંત્રી પણ બન્યા, એટલે સ્વાભાવિક રીતે જ ઘણા લોકોની ઘણી અપેક્ષાઓ પણ હતી। નો રિપીટેશનની થિયરી સાથે મંત્રીમંડળ પણ બન્યું હતું અને એટલે જ એ જાણવું જરૂરી છે કે આ નો રિપીટેશનની થિયરી ભાજપને કેટલી સાનુકૂળ રહી, સાથે જ ગુજરાત માટે કેટલી સફળ રહી કે નિષ્ફળ રહી। અલગ અલગ 18 સવાલો છે, એ પૈકીના 3 સવાલોથી શરૂઆત કરીશ। અમે ગુજરાતના નાગરિકોને પૂછ્યું શિક્ષણ, કારણ કે શિક્ષણ મંત્રાલય સૌથી મહત્વનું છે, અમે પૂછ્યું કે શિક્ષણ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીની કામગીરીથી કેટલા સંતુષ્ટ, તો 35.6% લોકોએ કહ્યું કે હા અમે સંતુષ્ટ છીએ, 25.6% લોકોએ કહ્યું કે ના અમે સંતુષ્ટ નથી, 38.8% લોકોએ કહ્યું કે કહી ન શકાય। કુલ મળીને 100માંથી 35.6% માર્ક્સ મળ્યા છે। પણ જે લોકો પ્રતિભાવ આપ્યા છે હા કે નામાં, તેના પરિપ્રેક્ષમાં ગણીએ તો 50%થી વધુ લોકો એમ કહી રહ્યા છે કે હા જીતુભાઈની કામગીરીથી અમે ખુશ છીએ, એટલે કે શિક્ષણ મંત્રીની કામગીરીથી ખુશ છીએ। બીજો સવાલ, મહત્વનું મંત્રાલય કૃષિ મંત્રાલય, આપણે તમામ લોકો જાણીએ છીએ કે ખેતીને લગતી અનેક સમસ્યાઓ છે, તો 36.7% લોકોએ કહ્યું કે રાઘવજી પટેલને આવ્યા બાદ ખેડૂતોની સમસ્યાઓ ઓછી થઈ છે। ના કહેવાવાળા લોકો 35.3% છે, કહી ન શકાય તેવું કહેવાવાળા લોકો 28% છે, એટલે કે કમસે કમ જે લોકોએ ના પાડી છે તેના કરતાં સારું કામ કર્યું છે અથવા સંતુષ્ટ છે તેવું કહેવાવાળા લોકો વધુ છે। ત્રીજો સવાલ હતો નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ વેપાર ઉદ્યોગની ગતિ જે છે તેમાં સુધારો થયો કે નહીં, ગતિ આવી કે નહીં, તો હા કહેનારા લોકો 39.9% એટલે કે 40% લોકો હતા, ના કહેનારા લોકો 51.4% હતા, કહી ન શકાય તેવું કહેવાવાળા 8.7% લોકો હતા। કુલ મળીને ઉદ્યોગ અથવા વેપારની અંદર તેજી નથી તેવા નાગરિકોના સંકેત છે। નવું મંત્રીમંડળ આવ્યા પછી સ્થિતિ આર્થિક રીતે નથી સુધરી રાજ્યનું તેવું નાગરિકોનું કહેવું છે। આ તમામ મુદ્દે બંને પક્ષો સાથે પણ ચર્ચા કરીશું, સાથે જે વરિષ્ઠ વિશ્લેષકો છે રાજકીય તેમની સાથે પણ ચર્ચા કરીશું। શિક્ષણ મંત્રી પાસ, કૃષિ મંત્રી પાસ, પણ ઉદ્યોગ મંત્રી નાપાસ। રોનકભાઈ, પહેલાં તો જે આપણે સર્વે કરાયો અને આપણે શરૂઆત કરી, એ શરૂઆતની અંદર જ આપ બોલ્યા કે 100 દિવસની અંદર કોઈ પણ સરકારને મૂલવવી એ શક્ય નથી, કારણ કે 100 દિવસ અમે બધાએ તો 5 વર્ષ માટે આપ્યા હતા। હું દેખું એટલે 100 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિઓ વાપરવી આપણે, કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે ધારાસભ્યો બન્યામાંથી મંત્રીઓ બન્યા ને મંત્રીઓમાંથી ધારાસભ્ય બન્યા, તો વ્યવસ્થાના ભાગરૂપે બન્યા છે। આપણે શરૂઆતમાં જણાવ્યું કે 100 દિવસ માટે મૂલવવું શક્ય નથી, કારણ કે એ સમયગાળો બહુ ઓછો છે। એ જ પ્રમાણે જો સર્વે સેમ્પલ સર્વે હોય તો સેમ્પલ સર્વે જે ખરો એને સેમ્પલ સર્વેને એના આધારે આખાને મૂલવવું એ પણ શક્ય નથી। છતાં પણ સારા માર્ક મળ્યા રાઘવજીભાઈને, છતાં પણ હું કહું છું કે જે પણ માર્ક્સ મળ્યા છે એ આજે આપે સર્વે કરાયેલો છે, એટલે જ્યારે એબીપી અસ્મિતા સર્વે કરાવતું હોય તો ચોક્કસ વિશ્વાસપાત્ર સર્વે હોય અને એ સર્વે બદલ અમે પણ આપને આભારી છીએ। પરંતુ જે ઉદ્યોગની વાત કરી, તો ઉદ્યોગની અંદર આપણે જુઓ છો કે વૈશ્વિક મંદી અત્યારે ચાલી રહી છે। કોરોનાના સમયગાળા બાદ વિશ્વ માંડ બેઠું થતું
રહ્યું છે. એટલે ગુજરાતની અંદર પણ ઉદ્યોગો બેઠા થયા છે અને તમે જુઓ તો ગુજરાતમાં તો પરિસ્થિતિ એવી હતી કે ગુજરાતના ઉદ્યોગ ધંધાકારો કદાચ ગુજરાતી હતા, પરંતુ એમના જે માણસો હતા એ ગુજરાત બહારના એટલે પ્રવાસી એ વ્યક્તિઓ હતા. અને પ્રવાસી મજૂરો જ્યારે આવ્યા અને ધંધાની શરૂઆત થઈ એટલે થોડો સમયગાળો એવો લાગી શકે, પરંતુ પહેલાં કરતાં ઘણી પરિસ્થિતિ સારી છે એ પણ કહી શકાય. સાથે સાથે આપણે શિક્ષણની જે વાત કરી કે આજે કૃષિની વાત કરી, તો બંને ક્ષેત્રે આપના સર્વે મુજબ જો જોવા જઈએ તો શિક્ષણમાં પણ 62% ઉપર જે પ્રમાણે મંત્રીશ્રીની કામગીરીને બિરદાવી છે, એ બદલ પણ હું ગુજરાતના નાગરિકોનો આભાર માનું છું. રોહનભાઈ, ઉદ્યોગ સિવાય જોઈએ તો જો શિક્ષણ મંત્રીને લોકોએ પાસ કર્યા, કૃષિ મંત્રીને આટલી સમસ્યાઓની વચ્ચે પણ વધુ માર્ક્સ મળ્યા, કેમ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પરિણામો પણ આપણે જોયા. આ બતાવે છે કે કોંગ્રેસનો જે ગઢ હતો ગ્રામીણ વિસ્તાર, ત્યાં ભારતીય જનતા પક્ષની સરકારે સારું કર્યું છે. રોનકભાઈ, સૌપ્રથમ જે તમે વાત કરી કે નો રિપીટ થિયરીની વાત, એ ભાજપની મજબૂરી હતી. જે પ્રકારે કોરોના કાળમાં જે હાલત થઈ ગુજરાતની, આપણે જોયું કે જે આંકડા બહાર આવી રહ્યા છે, સરકારે જાતે 10,000 મોતનો આંકડો સ્વીકારી લીધો. જે પ્રમાણે અત્યારે કમ્પેન્સેશનની વાત ચાલી છે, આગળ જતાં એ આંકડો ખૂબ મોટો થવાનો છે. એટલે એમની મજબૂરી હતી, એ નો રિપીટ થિયરી નથી, એ ભાજપની મજબૂરી હતી કે આમાંથી એક પણ મંત્રી રાખ્યા હોત તો એમની 100% હાલત ખરાબ થવાની હતી. હવે વાત રહી નવી સરકારના 100 દિવસની. અત્યારે તો સુપર રિમોટ કંટ્રોલથી સરકાર ચાલે છે. અત્યારે સીએમ છે નહીં, સુપર સીએમ છે ને આપણે સૌ જાણીએ છીએ કે કોણ છે. એટલે તમે કોઓર્ડિનેશનનો સવાલ હતો, એનો કોઈ મતલબ નથી. જ્યારે રિમોટ કંટ્રોલ જ એક જ વ્યક્તિના હાથમાં હોય તો કોઓર્ડિનેશનની વાત ક્યાં રહી? મુખ્ય મુદ્દો શું છે રોનકભાઈ? જો સરકારે સારું કામ કર્યું હોય, જેમ તમે જ કીધું કે 5 વર્ષ માટે સરકારને ચૂંટવામાં આવે છે, જો ખરેખર વિજયભાઈ રૂપાણીએ સારું કામ કર્યું હોત તો એમને બદલવાની જરૂર ક્યાં હતી? એમને બદલવાના મહિના પહેલા 5 વર્ષની એમના કામની ઉજવણી કરી, મોટા મોટા હોર્ડિંગ છપાય, તો શું એ વખતે જૂઠું બોલતા હતા? અને સારું કામ કર્યું તો બદલ્યા કેમ, અને ખરાબ કામ કર્યું તો રાખ્યા કેમ? એટલે જે કોન્ટ્રાડિક્શન છે ભાજપનું, એ સામે દેખાઈને આવી રહ્યું છે. આજે નવા મુખ્યમંત્રી મૂક્યા છે, હવે એમણે કીધું કે 100 દિવસ બહુ ઓછો ટાઈમ છે. તમે વર્ષ પછી પૂછશો કે 365 દિવસમાં તો શું? એટલે પોતાની જવાબદારીથી ભાગવા માટે આ જે કિમિયો છે, મને લાગે છે કે ગુજરાતની જનતા આ કિમિયાને નહીં સ્વીકારે. અને જો કોરોના કાળ અને એની પહેલા પણ જે ગુજરાત જોડે થયું છે, હમણાં શિક્ષણની આપણે વાત કરી, પેપર લીક તો થઈ રહ્યો છે, વિકાસ તો લીક થઈ રહ્યો છે ગુજરાતમાં, કયા મોડે આપણે આ વસ્તુને કહીએ છીએ? એટલે મને લાગે છે કે રોનકભાઈ, જે પ્રકારે અત્યારે વાતાવરણ અસંતોષનું ગુજરાતની જનતામાં છે, આવનારા દિવસોમાં એની કિંમત ભાજપે ચૂકવવી પડશે. હરિભાઈ, કેમ કે નવી સરકાર આવેલી એકડે એકથી ઘૂંટવાનું હોય, પણ એ સંજોગોમાં 35% લોકો હા ના કરવા વાળા કરતાં દોઢા હા પાડી રહ્યા છે શિક્ષણ મંત્રી તરીકે. રાઘવજીભાઈ પણ એ પ્રમાણમાં ગણીએ તો ના કરતા હા પાડવા વધુ છે. આ શું બતાવી રહ્યું છે? જે જૂની સરકાર હતી, 0.00થી મીટર કરીએ તો આ સરકાર પાસ થઈ ગણા કમસે કમ આ 3 સેક્ટરમાં. મને લાગે છે કે આમાં પાસ નાપાસનો પ્રશ્ન એટલા માટે ઊભો નથી થતો કે તૈયાર ભાણે બેઠી છે સરકાર. નવા છે, બધા નવા સવા છે. જે અનુભવી હતા એ લોકો બહાર છે. એમાંના થોડાક જે અનુભવી છે, ધારો કે બ્રિજેશ મેરજા જેવા, એમનો આમાં સર્વેમાં ઉલ્લેખ સુદ્ધા નથી, એટલે એ પણ મારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય ગણાય. બીજી વાત એ છે કે આમાં પાસ નાપાસનું હું એટલા માટે નથી કહેતો કે આ રાજ્યની અંદર 4,33,00,000 મતદારો છે. એમાંથી આ સર્વે છે ને 5,479 લોકોનો મત પૂછે છે અને એને આધારે છે ને આ સર્વે કરવામાં આવે છે, જેનો ખરો અર્થ તો છે ને કોઈ છે નહીં. સાચું સિમ્પલ સર્વે છે, કારણ કે બધાને તો કરી નથી. સર્વેની સાઇઝ છે ને એ કેવી હોવી જોઈએ? હું તો અર્થશાસ્ત્રનો, ઇકોનોમેટ્રિક્સનો વિદ્યાર્થી રહ્યો છું, મેથેમેટિકલ ઇકોનોમિક્સનો વિદ્યાર્થી રહ્યો છું, એટલે મને ખ્યાલ છે. પણ એટલે ટૂંકમાં આપણે છે ને, હું બહુ પ્રામાણિકપણે કહું તો ભૂપેન્દ્રભાઈના સરકાર અથવા મુખ્યમંત્રીનો જે વ્યવહાર છે એનાથી હું સંતુષ્ટ છું. કારણ કે પ્રજાનો પ્રતિનિધિ હોય એવું લાગે છે, પ્રજાની વચ્ચે જાય છે, દોડે છે, પણ એને કેટલું કરી શકે એ એક મુશ્કેલી છે. બીજું, એમના અડધા ઉપરાંતના મંત્રીઓ તો એવા છે કે જેમને કાંઈ અનુભવ જ નથી, અધિકારીઓ જ રાજ ચલાવે છે. અને મને લાગે તમારા સર્વેની અંદર પણ એ જ તારણ આવી રહ્યું છે. એટલે મને લાગે છે ત્યાં સુધી આ તમે જે લોકોના લીધા છે, હા, આ વધારે ફોકસ થઈ રહ્યા છે. ધારો કે જીતુભાઈ વાઘાણી, કારણ કે શિક્ષણના પ્રશ્નો હોય, રાઘવજીભાઈ તો કૃષિના પ્રશ્નો હોય, એ બાબતમાં તાત્કાલિક એને અટેન્ડ કરી રહ્યા છે, એટલું તો ચોક્કસ કહેવું જોઈએ. કઈ માત્ર છે ને એમ કે એને ખાડે નાખો એવું નહીં. બીજું, આની અંદર છે ને ધારો કે કોંગ્રેસના જે નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા, જગદીશભાઈ ઠાકોર અથવા તો સુખરામ રાઠવાને વિધાનસભામાં, એ મુદ્દા ઉપર ચોક્કસથી પાછળથી આવીશું. આપ શું માનો છો? આ 3 મંત્રાલયની વાત કરીએ, 3 વિભાગની વાત કરીએ તો સંતોષજનક ગણી શકાય છે સર્વેના પરિણામ છે પ્રમાણે?
જો બીજેપી વધારે શેના ઉપર ભાર મૂકે છે, વિકાસ અને ઉદ્યોગ અને વાઇબ્રન્ટ થવાનું, એમાં સ્પષ્ટપણે નાપાસ છે. 51% લોકોએ સ્પષ્ટપણે કહ્યું ના પડે. અને આ આંકડાનું એટલા માટે મહત્વ આપું છું કે જે જવાબ આપનારા છે એમાં જે બી વેપારી આવ્યા હશે અથવા તો જે ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગ સાથે, એ લોકો થોડીક પરિસ્થિતિને વધારે સમજી શકે. અને સમજી શકનારા લોકો પણ કહેતા હોય કે 51% ના છે, એનો મતલબ કે એ લોકોને બિલકુલ સંતોષ નથી. બાકીના બે ક્ષેત્ર એવા છે, દાખલા તરીકે ખેડૂતોને એવું હતું કે ગુજરાત આંદોલન જે હતું એને થોડીક અસર ગુજરાતમાં હતી, પંજાબ હરિયાણા જેટલી નહોતી. અને એને કારણે અને ઉપરાંત જે જાહેર કરવાનું હતું પેકેજ, રાહત જાહેર કરવાની, એ જાહેરાત થઈ ગઈ. એને કારણે એક બેલેન્સિંગ થયું અને થોડા ઘણા માર્ક મળી ગયા. શિક્ષણમાં બી એવું છે, અવઢવ જેવું છે. મોટાભાગના લોકો કે શું હા સારું કેવું ખરાબ કરું, કારણ કે 2 વર્ષ તો આમનમ બી ગયા. એટલે તમે એ રીતે જુઓ તો ઉદ્યોગવાળી વાતને તમે કેન્દ્રમાં લાવો તો બહુ સ્પષ્ટપણે લાગે છે કે આ સરકાર જેને માટે જાણીતી છે એમાં કંઈ ખાસ કામગીરી કરી શકી નથી. અને બાકીના જે લોકોએ જવાબ બી આપ્યા હશે કૃષિમાં અથવા તો શિક્ષણમાં, એ લોકો પેલા જનરલ પ્રકારના અભ્યાસી હોય છે કે આમ પણ એ તરફ જવાબ આપવામાં ઓકે લાયક હોય છે. એટલે ઉદ્યોગ જે સૌથી અગત્યનો બાબત છે એમાં નાપાસ છે. એટલે મને લાગે છે ઓવરઓલ તો નાપાસ જ ગણવી પડે સરકાર. આ જે સર્વેના આંકડા આપ્યા છે, હું મારા સાથી મિત્રો જોડે સહેજ હું અસહમત થઈશ. નાણાં અને ઉદ્યોગ મંત્રી છેલ્લા 100 દિવસમાં તમે જોવાનું તો ઇન ટોટલ વિઝિબિલિટી એમની કદાચ 0.% આવે રાઘવજીભાઈ અને જીતુભાઈની કમ્પેરિઝનમાં, અને તેમ છતાં એને 39% લોકો એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. પહેલી વાત. બીજી વસ્તુ, શિક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી આ બે બહુ જ વિઝિબલ છે. આ સરકાર જ્યારથી આવી ત્યારથી અગર જો કોઈ વિઝિબલ હોય કે જે કામ દેખાડતા હોય, બેઝિકલી દુનિયામાં કહેવાય જો દિખતા હો બિકતા હે, અને આ દેખાય છે. પછી રાઘવજીભાઈ જેવો જ એમને શપથવિધિ લીધી એના બીજા દિવસે તમે જોયું કે જામનગરના અફેક્ટેડ જે અનસિઝનલ રેનના અફેક્ટેડ હતા એના એ ખેડૂતોની વચ્ચે જ આપણને જોવા મળેલા. અને તે પછી જ્યારે વરસાદ થયો અને ખેડૂતોને નુકસાન થયું તો એ ખેતરોમાં હતા અને એમને સરકાર પાસે કામ કર્યું. તો એની કમ્પેરિઝનમાં લોકોએ એમને 36% મત આપ્યા. મને એવું લાગે છે કે તમે જો આરસી ફળદુના પરફોર્મન્સ જોડે જુઓ, એ ભલે 3.5 વર્ષને આગળનો એમનો અનુભવ, એના કરતાં તો રાઘવજીભાઈ ઘણું સારું કામ કરે, છતાંય લોકોએ 36% જ એમના સપોર્ટમાં રહ્યા. શિક્ષણ મંત્રીનો જ્યાં સુધી સવાલ છે, બેઝિકલી એમના પાસે એક બ્રોડ બેઝ પોલિસી છે જે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. બાકી અત્યાર સુધી એમણે માત્ર નિવેદનો કરે છે, પણ સરકારના પ્રવક્તા હોવાના કારણે એમની વિઝિબિલિટી ખૂબ જ છે. અને એના કારણે હું એવું માનું છું કે 35% લોકો એમના માટે પોઝિટિવ છે. પણ હું એવું માનું છું કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટરનો સવાલ છે, એકચ્યુઅલી આખો સરકારનું રેન્જ છે ને એના હાથમાં હોવું જોઈએ, કારણ કે નાણાં વગર નાથ્યો કોઈ કામનો નથી. પણ એ એટલા બધા લો પ્રોફાઇલ છે કે એ ક્યાંય દેખાતા જ નથી. એટલે બેઝિકલી જો એ દેખાય તો હું એવું માનું છું કે આ રિઝલ્ટ 39 કરતાં પણ ઘણું વધી જાય. सर, जो आंकड़े आपने बताए हैं मैं उनको थोड़ा सा अलग दृष्टि से देखता हूं. अगर शिक्षण मंत्री की बात करें तो जैसा कि अभी मेरे साथी वक्ता ने कहा कि बहुत ही एक डिफाइंड पॉलिसी पे वो लोग काम कर रहे हैं और डिजिटाइजेशन पे जो काम होना चाहिए था इन 100 दिनों में वो हुआ नहीं है असल में. और वो आपको दिखाई भी दे रहा है कि हाँ और ना के बीच का जो डिफरेंस है वो सिर्फ 10% ही है. जबकि कृषि विभाग में देखो आप तो हाँ और ना का डिफरेंस 1.4% है. और उद्योग वाले में देखें तो यहाँ नहीं कह सकते वाला परसेंट बिल्कुल कम है, 8% है. यानी कि यहाँ लोगों का जो जवाब है वो बहुत फर्म है, बहुत दृढ़तापूर्वक उन्होंने कहा है कि ना हुआ है. और ये दृष्टिगोचर भी होता है, दिखता है साफ कि उद्योग और व्यापार के क्षेत्र में जो गतिविधियां नज़र आनी चाहिए थी, जो बढ़ोतरी दिखनी चाहिए थी इन 100 दिनों में, जो लोगों की उम्मीदें थी, उन पर ये सरकार खरी नहीं उतरी है. लेकिन जैसा कि सभी ने कहा, मैं यहाँ एक बात कहना चाहता हूँ कि भूपेंद्र भाई को जिस स्विमिंग पूल में डाल दिया गया है अभी, उसमें पहले से बहुत शार्क हैं. इतनी शार्क मछलियाँ उनके इर्द गिर्द हैं कि उनका तैरते रहकर जीवित रहना बड़ा मुश्किल है. एक तरफ सेंट्रल की उनसे उम्मीदें, दूसरी तरफ ब्यूरोक्रेट्स को कंट्रोल करना, तीसरी तरफ भाजपा के प्रदेश नेतृत्व के साथ तालमेल बिठाना, और चौथी तरफ प्रदेश की जनता की अपेक्षाओं की पूर्ति करना. तो ये चारों तरफ से उनके ऊपर इतनी बड़ी चुनौतियां हैं कि उनका इतना बहुत जल्दी आकलन करना ठीक नहीं लगता. क्योंकि पहला 1 महीना तो सारा प्लेसमेंट में ही गया. ट्रांसफ़र IAS के, IPS के, क्लर्क्स के,
समिति के अध्यक्षों के, तो 1 महीना तो सरकार ने कुछ काम किया ही नहीं बेसिकली। तो जो 2 महीने में काम किया है उसके हिसाब से हम कह सकते हैं कि हाँ, एक्टिवनेस बढ़ी है सरकार की, गवर्नमेंट की विजिबिलिटी बढ़ी है लोगों में, मिनिस्टर्स की विजिबिलिटी बढ़ी है, लोग मिनिस्टर्स पब्लिक में जाना शुरू हुए हैं और लोगों में एक पॉजिटिविटी आ रही है। બેન, આપ શું માનો છો? આ 3 સેક્ટર, કૃષિ, એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી, 3 મંત્રાલય એટલે કે 3 વિભાગ, આપના હિસાબથી આ 3 વિભાગની કાર્યવાહી આ 100 દિવસનો કાર્યકાળ કેવો રહ્યો? આજે 100 દિવસ ભૂપેન્દ્રભાઈએ પૂરા કર્યા છે. સૌપ્રથમ તો તેમને શુભેચ્છા. અને જે સરકાર ભૂપેન્દ્રભાઈને ફાળે આવી એટલે ઘણો બધો કચરો બી એમાં છે, એ સાફ કરવામાં બી ખાસો એવો સમય ગયો છે. પણ હું જો શિક્ષણની વાત કરું તો શિક્ષણની વાતમાં આ સાચી વાત છે કે એક પેપર લીક થયું છે અને એના કારણે બહુ બધા ઇશ્યુઝ ઊભા થયા છે અને આમ આદમી પાર્ટીવાળા અને કોંગ્રેસવાળાએ આંદોલન જીએડીમાં છે. હા હા એ જીએડીમાં છે, પણ તોય તો હું શિક્ષણની દ્રષ્ટિએથી વાત કરું તો એ જીએડીમાં છે. પણ શિક્ષણની ઓવરઓલ કે ભાઈ આ કોરોના છે તો પણ સ્કૂલ ચાલુ રહેવી જોઈએ એની અસમંજસ હોય કે પછી બીજી બધી એક્ઝામ્સમાં યુનિવર્સિટી એક્ઝામ્સની બી પેપર લીકની નાના નાના સેન્ટર્સથી આવે છે. પણ આ બધી બહુ ક્ષુલ્ક બાબતો છે. એટલે હું માનીશ કે શિક્ષણ વિભાગમાં મને જેમ લાગે છે એમ કામ તો સારું આવા સમયમાં સ્કૂલો ખોલી નાખવી, નહીંતર સ્ટુડન્ટ્સ એટલા ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા હતા. એ પોઝિટિવ ડેવલપમેન્ટ છે નંબર 1. અને ખેડૂતોની સમસ્યામાં હું સંમત નહીં થઉં કે આ સરકાર કંઈ કોન્ક્રીટ કરી રહી છે, કારણ કે આપના આંકડાઓ પણ બતાવે છે કે ખેડૂતોની વાતમાં જે બહુ થિન લાઈન છે ડિફરન્સની, કારણ કે ખેડૂતોને કોન્ક્રીટ કંઈ એવી પોલિસી ઇશ્યુઝ એના કંઈ સોલ્વ થયા નથી આ સરકારમાં. વેપાર ઉદ્યોગ માટે આપણે વાઇબ્રન્ટ આવી રહ્યું છે એટલે હું સરકારને દોષ ના આપી શકું કે 51% આંકડાઓ કહે છે કે 51% લોકો એવું માને છે કે કંઈ નવી ગતિવિધિ નથી થઈ. પણ એની માટે હું કહીશ કે હવે વાઇબ્રન્ટ આવી રહ્યું છે એટલે સરકારના આયોજન મુજબ જ તે વેપાર ઉદ્યોગને એ લોકોએ જાન્યુઆરીમાંથી જ ફોકસ આપવાનું છે. એટલે ઓન ધ હોલ આ 3 ડિપાર્ટમેન્ટમાં મને સૌથી વધારે સારું કામ થયેલું હોય તો શિક્ષણમાં કે આપણે સ્કૂલ અને કોલેજો ચાલુ કરી શક્યા છીએ. ખેર, ઋષિકેશભાઈ જોડે વાત કરીશું, પણ બીજા 3 સવાલ હતા અમારા. અમારો ચોથો સવાલ જે છે તે એ છે કે નવા ગૃહ રાજમંત્રીની કાર્યપદ્ધતિથી ગુનાખોરી અંકુશમાં આવી છે કે નહીં? શું કાયદો વ્યવસ્થામાં સુધાર થયો છે કે નહીં? હા કહેનારા લોકો 44.2% છે, ના કહેનારા લોકો 30.9% છે, કહી ન શકાય કહેનારા લોકો 24.9% છે. એટલે કે ના કહેનારા લોકો કરતાં 1.5 લોકો એવા છે કે હા સુધાર થયો છે તેવું કહી રહ્યા છે. ત્યારબાદ 5મો અમારો મોટો સવાલ હતો, મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ભ્રષ્ટ અધિકારીઓનું સ્ટિંગ કરવાનું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું આહવાન કેટલું યોગ્ય કેટલું અયોગ્ય? તો 66.7% લોકોએ સ્પષ્ટ મત આપ્યો છે કે હા આ યોગ્ય હતું. આ પહેલીવાર ગુજરાતમાં રાજ્ય સરકારના કોઈ મંત્રીએ કહ્યું હતું કે સ્ટિંગ કરો, અમારી પાસે લાવો, અમે કાર્યવાહી કરીશું. આ મંત્રી જ્યારે જ્યારે આ પ્રકારનું સ્ટિંગ આવેલું, આપને યાદ હશે કે એક વકીલે સ્ટિંગ કરેલું, ખુદ ગયેલા, ત્યારબાદ કાર્યવાહી પણ થયેલી. એના પછીનો અમારો સવાલ હતો કે સંપૂર્ણ નવું મંત્રીમંડળ બનતા અધિકારી રાજ પર અંકુશ આવ્યો છે કે નહીં? તો હા કહેનાર લોકો 49.6% છે, ના કહેનાર લોકો 50.4% છે. ખેર, આ કુલ અત્યાર સુધીના 6 સવાલ છે. મારી સાથે ઋષિકેશભાઈ જોડાયા છે. ઋષિકેશભાઈ, 100 દિવસની સરકાર, સ્વાભાવિક રીતે જ શરૂઆતના દિવસો કાર્યક્રમોમાં ગયા, દિવાળીનો સમય પણ આવ્યો, છતાં પણ જે 6 સવાલ છે ને સામાન્ય નાગરિકને જે લેવા દેવા હોય છે ભ્રષ્ટાચાર મુદ્દે હોય છે. અને એક નવી મુહિમ જે હતી મહેસૂલ મંત્રીની તેને મોટાભાગના લોકોએ આવકારી છે. એની સાથે જ ગુનાખોરી, કેમ કે આપણે શાંત પ્રદેશ છીએ ગુજરાત, તો 44.2% લોકો હા પાડી રહ્યા છે કે આ અંકુશ માટેના પગલાં છે, એના કારણે સુધારો થયો છે. ના કહેનારા લોકો 30% જ છે, કહી ન શકાય એવું કહેનારા 24% છે. આપનો ખુદનો શું અનુભવ રહ્યો? શું અપેક્ષા મુજબ 100 દિવસ કામ ચાલ્યું? રોનકભાઈ, પહેલી વાત,
આ સરકાર એ 100 દિવસની નથી, આ સરકાર 1995થી 2022 સુધીની સરકાર છે. અને પહેલી વાત, સરકાર અને વ્યવસ્થાઓ બદલાય એનો મતલબ એવો નથી કે જે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની રીતિ અને નીતિ, વેપાર ધંધા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી ખેડૂતોનો વિષય હોય, આ દરેક બાબતમાં એ ભારતીય જનતા પાર્ટીનો વિચાર મૂર્તિમંત કરી અને એ ગ્રાસ રૂટ લેવલ ઉપર જાય છે. આપે કહ્યું કે કામ ધંધા, વેપાર નથી, ઉદ્યોગ નથી. કદાચ તમે જે સેમ્પલ સર્વે લીધો, હું આંકડામાં નથી પડતો, પરંતુ જો તમે જોશો કે કોરોના કાળનો 1.5 વર્ષ જેવો ખરાબ સમય ગયો. મારે જનરલી જે પહેલા કોરોના કાળમાં પ્રિન્ટ મીડિયા હોય, તમારું આ ટીવી મીડિયા હોય, એ વખતે મેં જ્યારે પણ રાત્રે, એ વખતે કોરોના કાળમાં કામ કરતા, જ્યારે રાત્રે ઘરે આવીને સમાચાર જોતા કે કોઈ બીજા પ્રકારના મનોરંજક સિરિયલ કે આવું જોવામાં આવતું, ત્યારે જાહેરાતો સદંતર બંધ થઈ ગઈ હતી. તમે તમારો જ જો સર્વે કરો અને તમારા ટીવી ઉપર આવતી જાહેરાતો, પેપરોમાં વેપાર ધંધા ઉદ્યોગના આવતી જાહેરાતો જોશો તો તમને લાગશે કે ગતિ કોરોના કાળ પછી એને પીક ઉપર આવવા માંડી છે. અને હું માનું છું ત્યાં સુધી આ વાઇબ્રન્ટથી અનેક ગણો ફાયદો ગુજરાતને થવાનો છે. અને ગુજરાતને થશે એટલે ગુજરાતીઓને થવાનો છે. આર્થિક પરિબળ અને પરિમાણ એ બંને વસ્તુ ગુજરાતી અનુભવી પણ રહ્યો છે. અને આ વેપાર ધંધા અને ઉદ્યોગોના કારણે જે કાયમ માટે કહેવામાં આવે છે કે બેરોજગારોની સંખ્યા, મારે આપને કહેવું છે, બેરોજગાર સરકારી બેરોજગાર કે સ્વયં રોજગાર નથી મળતા એવા રોજગાર. હું એવું માનું છું કે ગુજરાતની અંદર જો બિહારથી, ઉત્તર પ્રદેશથી, ઓરિસ્સાથી લોકો આવી કામ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકતા હોય તો તમે કેટલા અંશે કહેશો કે ગુજરાતમાં બેરોજગારી છે? આમ બેરોજગારીવાળો ઇસ્યુ પણ જો બીજા રાજ્યોના લોકોને પણ ગુજરાત રોજગારી આપી શકતું હોય તો હું એવું માનું છું કે આ બેરોજગારી કેવળ અને કેવળ એ સરકારી નોકરી પૂરતી જ વિષય રહે છે. અને સરકારની પણ આપ મર્યાદાઓ જાણી શકો છો. બધા જ લોકોને સરકારી નોકરી જોઈતી હોય તો કદી પણ શક્ય નથી એવું મારું અંગત મંતવ્ય છે. અને બધાને જ જો પોલીસ બનવું હોય, બધાને જ જો શિક્ષક બનવું હોય, બધાને જ જો ક્લાર્ક બનવું હોય તો સરકારનો જે લોકોનો પરસેવાનો પૈસો જે એની તિજોરીમાં આવ્યો છે, આપણે એ પગારમાં જ વેડફી નાખવો છે. આપણે તો વધુમાં વધુ લોકોને એક સ્વયં રોજગાર, આત્મનિર્ભર બને અને એ લોકો પોતે પોતાના ઘરનું ગુજરાન સારી રીતે ચલાવે એવી તકોનું સર્જન કરવાનો માટે ગુજરાત જાણીતું છે. ઋષિકેશભાઈ જુઓ, મને એવું લાગ્યું કે આપને ખરેખર વધારાના પ્રભાર પણ આપવા જેવા હતા. અર્થશાસ્ત્રની તમે જેટલી સારી વાત કરી, હું નવા નાણામંત્રીને મળ્યો નથી એટલે જાણતો નથી, કદાચ એક વધારાનું મંત્રાલય એ પણ આપવા જેવું હતું. પણ બીજા મંત્રાલય કે જેને બહુ સારી રીતે લોકોએ એપ્રિશિએટ કર્યું છે, એક ગૃહ મંત્રાલય. 44% લોકો કહી રહ્યા છે કે હા ફરક પડ્યો છે, માત્ર 30% લોકો ના પાડી રહ્યા છે. મહેસૂલ વિભાગમાં 66% લોકો કહી રહ્યા છે કે મહેસૂલ મંત્રીની પહેલ સારી છે. આ પણ તો સકારાત્મક ચીજો ગુજરાતની જનતાએ જોઈ છે. એટલે હું આશા રાખું કે તમે એના વિશે પણ બોલો. માત્ર નાણાં તો ન હોય ને. ના, ચોક્કસ આપની વાત સાચી છે. યુવાન ઉત્સાહી હર્ષભાઈ અત્યારે ગુજરાતમાં જે રીતે પહેલા પણ સરકારે કામ કર્યું જ છે, પરંતુ ઇનિશિયેટિવ લઈ અને એમને જે કામગીરી ડ્રગ્સની બાબત હોય કે ગુનાખોરીને ડામવાનો વિષય હોય, ખૂબ સારી રીતે ઇનિશિયેટિવ લઈ અને દરેક એક મંત્રી, પહેલા પણ મંત્રીઓ કામ કરતા હતા અને આજે પણ કરે, વ્યવસ્થાઓ બદલાવી. આપ કહો છો કે 100 દિવસની સરકાર, પહેલા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એના જ મંત્રીઓ કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જ મંત્રીઓ બન્યા હતા. આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નવી વ્યવસ્થામાં આવ્યા અને સ્વાભાવિક નવી વ્યવસ્થામાં આવ્યા હોય ત્યારે તમે અને લોકો જે આકલન કરી રહ્યા છે અને એ આકલનના આધારે મુદ્દે કદાચ તમે આ જે ડિબેટ કરી રહ્યા છો એનાથી આવતા સમયની અંદર હજુ પણ વધારે ઉત્સાહથી આ ધારાસભ્યો એ કામ કરવાના છે, મંત્રીઓ કામ કરવાના છે અને પ્રજા સુધી પહોંચવાનો જે વિશ્વાસ છે. અને એમાં પણ નાણામંત્રી લર્નેડ નાણામંત્રી છે અને એટલા બધા હોશિયાર અને ખૂબ મોટા ધંધા વેપારના એ ચલાવી ચૂકેલા છે. એટલે સ્વાભાવિક એ ઝીણામાં ઝીણો વિષય વહીવટથી માંડી અને નાણાંનો વ્યય, નાણું કેવી રીતે વાપરવું
એ ખૂબ ચોકસાઈપૂર્વક અત્યારે જ્યારે બજેટની પણ મિટિંગો થતી હોય એટલે ઝીણામાં ઝીણી બાબતમાં ધ્યાન આપતા હોય, એટલે નાણામંત્રી હોય કે અમારા હર્ષભાઈ હોય, બંને જણાનું કામગીરી મારી દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે એમની પાસે જેટલી શક્તિઓ છે, શક્તિઓનો ઉપયોગ રાજ્ય સરકાર માટે લોકો કરી રહ્યા છે. ઋષિકેશભાઈ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. આપે વાત કરી હાલના મંત્રીઓ ધારાસભ્યોની, પણ કદાચ ભૂલી ગયા કે પૂર્વ મંત્રીઓ પણ આપે ન કહ્યું, કદાચ ધ્યાન બહાર ગયું હશે કારણ કે હવે ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા 3 સવાલ ગૃહમંત્રીની કાર્યપદ્ધતિને લઈને હતા, મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારને લઈને હતું અને નવા મંત્રીમંડળથી અધિકારી રાજ ઉપર કંટ્રોલ આવ્યો છે કે તેને લઈને હતું. ચિંતન, ગુનાખોરીને લઈ જે પણ રિઝલ્ટ આવ્યા છે 42% લોકો કહે છે કે હા અંકુશમાં આવી છે, 30% લોકો ના કહે છે. પ્રેક્ટિકલી તમને શું લાગી રહ્યું છે? આમ તો ગુજરાતની જનતા છે ને એ બહુ શાંતિપ્રિય છે પહેલેથી. ગુનાખોરીના ઓવરઓલ રેટ્સ આપણે જોઈએ તો નેશન વાઇડ ગુજરાતમાં કોઈ ગુનાખોરી એટલી બધી હદે વકરેલી હોય એવી સ્થિતિ છે જ નહીં. બીજી વાત કરીએ તો અત્યારે લેવાયેલા એક્શન્સની જો વાત કરીએ તો એમાં કોઈ એવા મહત્વપૂર્ણ એક્શન્સ લેવાયા હોય કે એવી કોઈ જબરદસ્ત એક ડ્રાઈવ એક ડ્રગ્સને લઈને ચાલી હતી, પણ એમાંય ઘણા બધા વિવાદો ઊભા થયા કે આ કેમ અત્યારે એક સાથે પકડાય છે, કેમ બીજા કોઈને પકડવામાં નથી આવતા, મોટા માથા કેમ નથી. એટલે આ બધી વસ્તુઓ ચોક્કસ છે, પણ ગુનાખોરીની ઓવરઓલ જો વાત કરીએ તો ક્યાંય આપણે એવું જાણવા નથી આવ્યું કે સદંતર એકદમ કંટ્રોલમાં આવી ગયું હોય. હજુ આજની તારીખે પણ ફ્રોડ્સ થાય છે, ઇકોનોમિક ફ્રોડ થાય છે, સાથે સાથે ચોરી, લૂંટ, ખૂન, ઇવન બળાત્કારના પણ કેસો હમણાં જે થયા બહુ એમાં ચુકાદા પણ આવ્યા, પણ હજુ એક જે પેલો નવસારીનો જે કેસ છે એ તો ડિટેક્ટ પણ નથી થયો. એટલે આવા બધા કેસીસની જો આપણે વાત કરીએ તો કંઈ એકદમ કંટ્રોલમાં આવી ગયું છે. લોકોમાં ગુનાખોરીને લઈને સતત સેન્સિટિવિટી આવી ગઈ છે, અથવા તો ગુનેગારો અથવા ગુનાખોરી વૃત્તિ ધરાવનારા લોકો પણ એક એવા ખોફમાં આવી ગયા છે કે આવું કરવાથી હવે આપણે બચીશું નહીં. એ પ્રકારની સ્થિતિ હજુ સુધી નથી થઈ. ધોળે દિવસે પણ એક એલ્ડરલી કપલનું મર્ડર કરી દેવામાં આવ્યું. આવી અનેક છૂટેછવાઈ ઘટનાઓ બનતી જ રહે છે. એટલે હું એવું નહીં કહું કે ફૂલ્લી પાસ છે આ મુદ્દે સરકાર, પરંતુ સ્વાભાવિક રીતે ગુજરાતનું કલ્ચર એક રીતે જોઈએ તો ગુનાખોરીમાં બહુ વધારે પડતું માનતું નથી. શાંતિપ્રિય અને વેપારી વૃત્તિની આ પ્રજા છે, એટલે આમ બીજા સ્ટેટ્સની સરખામણીમાં ગુનાખોરી ઓછી છે અને રહેશે, પણ તે છતાં હજુ સરકારે બીજા કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને સદંતર જે ગુનાખોરી છે એનો રેટ, ગુજરાતનો જ જે રેટ છે એ હજુ નીચો આવે. બેન, આપણા રાજ્યમાં અને ખાસ કરીને રૂપાણી સરકારમાં અધિકારી રાજની બહુ ચર્ચા થતી. આપનું આકલન શું રહ્યું છે? નવું મંત્રીમંડળ આ અધિકારી રાજ એટલે કે બાબુ રાજ ઉપર કંટ્રોલ કરવામાં કેટલું કારગત? બાબુરાજ અને બાબુડામ એક ઇસ્યુ ગુજરાતમાં રહ્યો જ છે. એસ્પેશિયલી આ ઇસ્યુ 2014 પછી વધારે વકર્યો છે, કારણ કે જ્યાં સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે બ્યુરોક્રેસીને એમણે એમના કંટ્રોલ નીચે રાખી હતી. હું આ 100 દિવસનું સર્વેયું જો આપણે કરતા હોઈએ તો હું એવું માનું છું કે હજી બ્યુરોક્રેસી કમ્પ્લીટલી આ સરકારના કંટ્રોલમાં આવી નથી, અને એ લાવવી એ ખૂબ જરૂરી છે. કારણ કે બ્યુરોક્રેટ હોય, તમારે એક ખરાબ બ્યુરોક્રેટ આવી જાય તો એ રિટાયર ના થાય ત્યાં સુધી આપણે એમને સહન કરવો પડે છે. અને પોલિટિશિયન્સને તો તમે રિપ્લેસ બી કરી શકો, જેમ આખું કેબિનેટ રિપ્લેસ થયું છે. એટલે આ મુદ્દામાં સરકારે થોડીક વધારે અસરકારક કામ કરવાની જરૂર છે. કેબિનેટ રિપ્લેસ થયા પછી કોઈ ફરક દેખાયો પહેલામાં અને અત્યારમાં? એકચ્યુઅલી ફ્રેન્કલી સ્પીકિંગ મને એવું લાગે છે કે આપણા મુખ્યમંત્રી કરતાં જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો બ્યુરોક્રેસી ઉપરનો કંટ્રોલ એ મને વધારે સ્ટ્રોંગર લાગે છે, અને એ મને થોડુંક આશ્ચર્યજનક પણ લાગે છે. એટલે મને પરિણામ શું? પણ પરિણામ એ કે બ્યુરોક્રેસી ચીફ મિનિસ્ટરના કંટ્રોલમાં હજી નથી. આપનું શું આકલન? સર, એક તો આપણે એવું માનીએ છીએ કે મંત્રીમંડળ હોય એટલે એ જ આખું સંચાલન સરકારનું કરે. એકચ્યુઅલી દે આર સુપરવાઇઝર્સ. તંત્ર એમણે ચલાવવાનું જ નથી, તંત્ર ચલાવવાનું છે અધિકારીઓ. સવાલ આપણે એ એટલા માટે કરીએ છીએ કે આ મંત્રીમંડળનો અધિકારીઓ ઉપર કાબુ છે કે નહીં. એ એટલા માટે થાય છે કે કેટલાક એવા અધિકારીઓ હોય છે જે કાનૂન બતાવી અથવા તો કાનૂનના વિવિધ પાસાઓ બતાવીને મંત્રીઓને ગેરમાર્ગે દોરે અને કામો ઢીલા પડે છે. જે 2017 થી 2021 સપ્ટેમ્બર સુધી બી થતું હતું ને આજે બી ચાલુ છે. એનું એકમાત્ર કારણ એ છે કે આપણા પ્રજાના પ્રતિનિધિઓ છે ને એ ભણેલા હોવા છતાંય જે કાનૂન એને અભ્યાસ કરવો જોઈએ એ કર્યો હોતો નથી, એટલે અધિકારીઓ એનો ફૂલ લાભ લે છે. આજે પણ સ્થિતિ એવી છે કે 80% મંત્રીઓ
એમના જે વિભાગ છે ને એના વિશે બિલકુલ જાણકાર નથી. આપણે એવું નથી કહેતા કે ન શીખી શીખી શકાય, પણ એમાં બહુ લાંબી પ્રોસેસ છે અને એટલા માટે અધિકારીઓનો મેક્ઝિમમ બેનિફિટ ઉઠાવે. એટલે બાબુઓ કંટ્રોલમાં છે અથવા એને કંટ્રોલ કરવા માટે મંત્રીમંડળ હોય છે એ સાથે હું સંમત નથી થતો. પણ હા, ચોક્કસ અધિકારી કામ ના કરતા હોય તો એ કરાવડાવવાનું કામ જે મંત્રીઓને છે ત્યાં સફળતા મળતી નથી. ફરક પડ્યો છે કે નહીં? નથી પડ્યો. કારણ કે મેં કહી દીધું ને તો કે 2017 થી 2000 અત્યાર સુધી ફરક નથી પડ્યો, એ જ કીધું મેં. આઈ વુડ લાઈક ટુ ઇન્ટરવેન હિયર કે હું એક એક્ઝામ્પલ આપીશ કે ફરક કેમ નથી પડ્યો. એકોર્ડિંગ ટુ ધ ગવર્મેન્ટ રૂલ, any class 1 officer cannot be posted in the same position or the same district for more than 4 years. 4 વર્ષથી વધારે ના કરી શકે. આપણે છેલ્લા 100 દિવસમાં જ જોઈએ તો એવા ઓછામાં ઓછા 8 દાખલાઓ છે કે જે ટ્રાન્સફર્સ થવાની હતી એ લોકોની થઈ નથી. એ લોકો 4 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ ને એક લેડી અધિકારી 8 વર્ષથી એ જ પોઝિશન પર એ ગામમાં છે. એટલે આઈ કમ્પ્લીટલી બિલીવ દેટ બ્યુરોક્રેસી ઇઝ નોટ અંડર કંટ્રોલ. सर, आप क्या मान रहे हैं जो लॉ एंड ऑर्डर है उसमें सुधार हुआ है नहीं? सर, लॉ एंड ऑर्डर में सुधार के प्रयास बहुत अच्छे हो रहे हैं, इसमें कोई शक या संदेह नहीं है. लेकिन अभी जो सुधार अपेक्षित हैं वो अभी दिखाई नहीं पड़ रहे. और मुझे लगता है कि जहाँ तक जो ब्यूरोक्रेसी वाला सवाल है उसमें भी यही है कि अभी आज की तारीख में ब्यूरोक्रेसी सरकार चला रही है, जबकि होना उल्टा चाहिए. सरकार ब्यूरोक्रेसी को चलाना चाहिए. तो समय लगेगा क्योंकि सारे के सारे मंत्री नए हैं, उनका अनुभव नहीं है और ब्यूरोक्रेसी जिस रास्ते पे उनको भटकाना चाहती है उस पर भटका सकती है. तो इस पे अभी बहुत काम करने की ज़रूरत. हाँ, लेकिन एक पॉजिटिव चीज़ मैं यहाँ ज़रूर हाईलाइट करना चाहूँगा कि लॉकडाउन 1 के बाद जो अपना स्वर्णिम बंद हो गया था, स्वर्णिम संकुल, तो इस सरकार ने कम से कम स्वर्णिम संकुल को खोल करके हफ्ते में 2 दिन सारे एमएलएज और मिनिस्टर्स को वहाँ रहने की हिदायत दी है और लोगों की बात सुन करके और तात्कालिक समस्या समाधान के कदम उठाने की जो ताकीद की है वो एक प्लस पॉइंट है. હરીભાઈ, તમારી જોડે જાણવા માંગીશ. મહેસૂલ મંત્રીએ સ્પષ્ટ કહેલું કે કોઈ પણ અધિકારી કે કર્મચારી ભ્રષ્ટાચાર પૈસા માગતો હોય તો સ્ટિંગ કરીને મને મોકલાવો. એનો મતલબ એ થયો કે અગાઉની સરકારમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હશે એવું કન્ફેશન પણ હતું, પણ એક બોલ્ડ વાત પણ હતી. આપ શું માનો છો, તેનાથી એક અધિકારીઓમાં થોડો ઘણો પણ તો ડર ઘૂસ્યો કે નહીં? મને લાગે છે રાજેન્દ્ર ત્રિવેદીએ જે વાત કરી એને આપણે આવકારવી જોઈએ અને હું તો એવું માનું છું કે એ સ્ટિંગ થવા જોઈએ અને એના ઉપર એક્શન થવા જોઈએ. પણ એ થશે ખરા કે કેમ એ વિશે શંકા છે. ધારો કે એકાદ જગ્યાએ ગયા પણ ખરા અને એમણે પગલાં પણ લીધા, પણ એ માત્ર એકાદ બે કિસ્સાઓ છે. અને આ બાબત પણ હું માનું છું ત્યાં સુધી એ કેજરીવાલ પાસેથી શીખ્યા હોય એવું વધારે લાગે છે, કારણ કે કેજરીવાલ એ જ દિશામાં આગળ વધ્યા છે. એટલે એ રીતની વાત કરીએ તો મને લાગે છે કે એની અસર ખરેખર થશે કે કેમ એ પ્રશ્ન છે. અધિકારીઓ છે ને ગાંઠે એમ છે નહીં, આ તો બેફામ થઈ ગયા છે. કારણ કે રાજકારણીઓ તો આ મંત્રીઓ તો આવશે જ ને જશે, પેલા તો રહેવાના જ છે, એમને ખાતરી છે. અને એટલા માટે એ લોકો ગાંઠતા નથી. ને બીજું કે આ મંત્રીઓ જેમ કે રાજેન્દ્ર ત્રિવેદી તો ભણેલા ગણેલા ધારાશાસ્ત્રી છે અને સ્પીકર પણ રહી ચૂક્યા છે, એટલે એ તો બહુ અનુભવી માણસ છે. એટલે હું તો એમની આ વાતને આવકારું. પણ બાકીના મિનિસ્ટરો તો એમનો અભ્યાસ કેટલો, અને આ લોકો તો મામા જ બનાવે છે એમને, અધિકારીઓ તો. એટલે જે આપણો સર્વે જે કહે છે કે વધારે આમાં બાબુશાહી જે છે એ વધી છે, એ બાબત એટલી સાચી છે. આપ શું માનો છો, જે સ્ટિંગ વાળો જે ફંડા છે અને રાજેન્દ્રભાઈ એક નવો ચીલો ચિતરવાનો પ્રયાસ કર્યો, શું ઇફેક્ટિવ સાબિત થઈ શકે? ઇફેક્ટિવ નહીં સાબિત થાય, પણ એ કયું એમાં ના નહીં પાડે કોઈને, એટલા માટે જ એમને માર્ક મળ્યા છે. હર્ષ સંઘવીને પણ એટલા માટે જ માર્ક મળ્યા કે તમે કંઈક પ્રયત્ન કરો તો લોકો નોંધ લે. એનું પરિણામ કેવું હોય એના માટે વેઇટ કરવું પડે. દાખલા તરીકે એ જ કચેરીમાં હવે બંધ થઈ જશે કાયમ માટે ભ્રષ્ટાચાર, તો પછી આપણે એમને એ માટે માર્ક આપીશું. પણ એમને કહું કે ભાઈ કોશિશ તો કરી, એટલા માટે એને માર્ક મળ્યા છે. અને મને લાગે છે હર્ષ સંઘવીના કેસમાં પણ એ છે કે સક્રિય થયા, ઝડપથી ચુકાદા આવ્યા બળાત્કારના કેસમાં, વારે વારે રેડ પડી, એટલે એને કારણે આજે જવાબ મળ્યા છે. આપણે એ સંદર્ભમાં બી જોઈ શકીએ. પેપર કાંડમાં બી જો સૌથી વધારે સક્રિયતા એની દેખાય છે. પણ હવે એમાં એવું છે કે એ સક્રિયતા એવી પણ છે કે મોટા માથા નું નામ ન આવે, જયેશ પટેલ સુધી વાત અટકી જાય અને આચાર્ય સુધી વાત અટકે નથી, આગળ ન જાય, એને માટેની બી સક્રિયતા છે. એટલે એ આગળ જતા આવશે. એટલે માર્ક મળ્યા છે એ રીતે મળ્યા છે એમ કહી શકીએ. અને બાબુડમમાં વાત એ છે કે જો લોકોએ જ કહ્યું કે નથી થવું નહીં, એટલા માટે કંઈક વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ભાજપની જ વ્યવસ્થા છે, ભાજપની જ ઈચ્છા છે
કે અમલદારશાહી ચલાવે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હી ગયા છે પછી એમણે સરકાર ચલાવે છે એટલે તો અધિકારીથીઓ જ ચલાવે. એ તો કોણ સીએમ બને કોણ પ્રધાન બને એનું બહુ મહત્વ છે નહીં, એટલે બદલાવી કાઢે અને બીજાને બેહાડે એટલે ચાલે છે. વ્યવસ્થાના ભાગરૂપે રાજકુમાર છે એ હમણાં આવ્યા ડેપ્યુટેશનથી પાછા, અને ભવિષ્યના સચિવ છે. તમે જુઓ કેટલી બધી હલચલ મચી. એક અધિકારી આવ્યા એનું એકદમ કે હવે આ છે ભવિષ્યના સચિવને એમને સરકાર ચલાવવાની છે, એટલે બહુ સ્પષ્ટપણે વ્યવસ્થા જ છે, એટલે એમાં કંઈ બહુ ફરક પડ્યો નથી. રોહનભાઈ, એક મંત્રી જે પોતે શાસનમાં છે ને એ પણ કહેતા હોય બોલ્ડી કે કંઈ પણ આવો તો સ્ટિંગ કરીને લાવવાના, સ્વાભાવિક રીતે જો 66% લોકોએ આવકાર્યું છે, શું આ પોઝિટિવ સાઇન નથી? સ્ટિંગ ઓપરેશન કરવાનું કે એમાં કોણ ના પાડે? ખરેખર તો 100% આ પાડવી જોઈએ. બીજું તમારો સવાલ છે ગૃહમંત્રીની બાબતમાં, 25% લોકોએ કીધું કે કહી ના શકાય. એટલે ખરેખર જે ફીલ થવું જોઈએ એ ફીલ નથી થયું. હવે આપણે, તમે આ સર્વેની વાત કરો છો, હું રિયલ વાત કરું. જે ડ્રગ્સ પકડાઈ ગુજરાતમાં અને પછી જે ગૃહમંત્રીએ વાત કરી કે એક્શન લેવાની વાત હોય કે બીજી બધી વાત હોય, તો એક્શન તો ક્યાં લેવાયું છે આજ સુધી? કરોડો રૂપિયાની ડ્રગ્સ, હજારો કરોડની ડ્રગ્સ પકડાયા છતાં પણ આજ સુધી કોઈ પણ ગુનેગારોની સામે કોઈ એક્શન લેવાયા નથી. આજે ઉડતા ગુજરાત એમણે બનાવી દીધું. બીજી આપણે વાત કરીએ, અત્યારે પેપર લીક કૌભાંડની વાત કરીએ, શું એક્શન લીધી સરકારે? કોઈ એક્શન લીધી નથી. અમદાવાદમાં આપણે વાત કરીએ કે ગુનાખોરીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, એટલે મને લાગે છે કે 100 દિવસમાં 25% લોકો એવું કહેતા કે કહી ના શકાય, એનો મતલબ તો એ થયો કે લોકો ખુશ નથી. અને બીજું, મહેસૂલ મંત્રીની આપણે વાત કરીએ તો કોઈ પણ સ્ટિંગ ઓપરેશન કરી આવકારે વાત છે, પણ એક્શન, વોટ ઇઝ ધ એક્શન? આપણને ખબર છે કે મહેસૂલ વિભાગમાં ગુજરાતમાં જેટલો બધો ભ્રષ્ટાચાર વાપી ગયો છે, નાના નાના માણસોથી લઈને બધા જે ત્રાહિત છે, એનું એક્શન અત્યારે એમણે ભૂતકાળની ઘટના ઉપર એક્શન લઈને બતાવવું જોઈએ. માત્ર સ્ટિંગ કરીને કરવું નથી માનતો કે એ ફાઇનલ સ્ટેપ છે ને. ખરેખર એક્શન વિલ બી સીન ઇન ધ ફ્યુચર. કે હજી 100 દિવસ થયા છે, એમણે કીધું છે ખરેખર સ્ટિંગ કરીને બતાવે કે એક્શન કેટલા લોકો ઉપર લીધું, તો જ અધિકારી ઉપર એમના ઉપર કાબુ લાવી શકાશે. આપ શું માનો છો? આજે 3 મુદ્દા છે. એક તો ભ્રષ્ટાચારને, જી, એક તો બ્યુરોક્રેસી, હર્ષભાઈ અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી. એક મુદ્દા આપણે કામ કરવાના 3માંથી તમે વધુ માર્ક કોને આપશો એ કહ્યું પહેલા? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, વ્યવસ્થાના ભાગરૂપે મંત્રીઓ બદલાયા છે. બીજું જે પ્રમાણે શાળા એની જ હોય, શિક્ષક બદલાય એટલે થોડી ભણાવવાની પદ્ધતિમાં ફેર પડતો હોય છે. બાકી શાળાના માર્ક્સમાં કે શાળાના પરિણામોમાં કોઈ ફરક પડતો નથી હોતો. પરિણામોમાં ના ફરક પડે તો સાહેબ શું કામ બધું બદલવું પડે? મને કહો. શાળાના પરિણામોમાં એટલા માટે ફરક નથી પડતો હોતો કે આજે જો પરિણામોમાં ફરક પડતો હોત તો છેલ્લા 27 વર્ષમાં ગુજરાતની અંદર મુખ્યમંત્રીઓ ઘણા બદલાયા, મંત્રીશ્રીઓ પણ બદલાયા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીને જ ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે. અને જો આપણે આ મુદ્દાની જો વાત કરીએ, આપણા 3 મુદ્દાની, તો મહેસૂલ મંત્રીશ્રીની જ્યાં સુધી વાત છે, તો મહેસૂલ મંત્રીશ્રીએ સ્ટિંગની વાત કરી અને સ્ટિંગ પછી એક્શન પણ લીધા. કદાચ મારા કોંગ્રેસના પ્રવક્તાશ્રીને ખબર પણ નહીં હોય કે જે સ્ટિંગ કહ્યું એ સ્ટિંગ જે જગ્યાએ થયું એ આખો સ્ટાફ એના ડેપ્યુટી કલેક્ટર સુધી તમામ બદલી નાખવામાં આવ્યો. એટલે એમને સ્ટિંગ સુધી કદાચ સમાચાર વાંચ્યા હશે, પછી સમાચાર નહીં વાંચ્યા હોય, કારણ કે એમનું શું છે, અહીંયા અને દિલ્હી બધું વારે ઘડીએ ફરવાનું હોય છે, એટલે કદાચ ન્યૂઝ નહીં વાંચતા હોય. પરંતુ એની સાથે એમણે બીજા ઘણા પણ એક્શન લીધા છે કે આજે જે મહેસૂલની અંદર તમે જુઓ તો એક પદ્ધતિ એવી હતી કે 7/12 કોમ્પ્યુટરાઇઝ નીકળતા હતા, પરંતુ એને સર્ટિફાઈડ કરવા માટે મામલતદાર કચેરી જવું પડતું હતું. તો આજે એ 7/12ની નકલો એમને ઈ સ્ટેમ્પિંગ કરી અને એને ઈ સિગ્નેચર કરી અને એમને આપવાની શરૂ કરી, જેથી મામલતદાર આ કોરોનાના સમયની અંદર કે મામલતદાર ઓફિસમાં લાઇનમાં ઊભા રહી અને એને સર્ટિફાઈડ ન કરાવવી પડે. ઘણી બધી પદ્ધતિઓ એમને ઈટ ઉદ્યોગ માટે એની પદ્ધતિ સરળ કરી. આજે ગ્રીન ચેનલની શરૂઆત થઈ, ઘણી બધી પદ્ધતિઓની નવી શરૂઆત કરી છે. એટલે આજે એ પદ્ધતિ પણ પ્રજામાં આવકારી રહી છે અને એના કારણે પણ આ માર્ક્સ મળતા હોય એવું માની જાય. જે પ્રમાણે ગૃહમંત્રીશ્રીની વાત છે, તો ગૃહમંત્રીશ્રીએ જે વાત કરી એમણે રોહનભાઈએ, તો આજે ગુજરાતની અંદર 1451 કરોડ રૂપિયાનું ડ્રગ્સ માત્ર 100 દિવસમાં પકડાયું છે. અને 1451 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ કોઈ વપરાશ કરતા નથી, પરંતુ ગુજરાતની અંદર ઘુસેડવાનું જે કૃત્ય કરતા હતા એવા લોકોને પકડી પાડવામાં આવે છે કે જે લોકો ગુજરાતી નથી પણ ગુજરાતને આજે ઉડતા પંજાબ બનાવવાની કાર્ય કરવા માટે તત્પર હતા. તો મને એવું લાગે છે કે કદાચ એ કોંગ્રેસના પેટમાં ખૂચ્યું હશે, એટલે એને બચાવવા માટે આ કૃત્ય કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. અને જ્યાં સુધી બાબુશાહીની વાત એમણે કરી રહ્યા છે કે અમલદારી પદ્ધતિ કે અમલદારીની વાત છે, તો અમલદારો માટે એટલું છે કે એ અમલદારો એટલે ઓફિસરો એ પણ વ્યવસ્થાનો ભાગ છે, ચૂંટાયેલી પાંખ એ પણ વ્યવસ્થાનો ભાગ છે, આ વહીવટી પાંખ છે અને વહીવટી પાંખ વહીવટી રીતે કાર્ય કરતી હોય છે અને સરકારનો એની પર અંકુશ હોય તો અને રહેવાનો જ છે અને એ પ્રમાણે કાર્ય થવાનું છે. મારે વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, પણ વાત એટલી છે કે
જે દિલ્હીની એમણે વાત કરી તો અહીંયા તો દિલ્હીથી જ એમના રિમોટ કંટ્રોલથી સરકારો બદલાતી હોય તો દિલ્હીને એમણે તો ખરેખર મને એમને અભિનંદન આપવા જોઈએ કે ખરેખર તો દિલ્હીથી ચાલે છે. બીજી વાત એમણે વાત કરી મને એક્શન ગ્રાઉન્ડ ઉપર બતાવો. જે એમણે ડ્રગ્સ કાંડની વાત કરી, કેટલા 25,000 કરોડના ડ્રગ્સની વાત છે રોનકભાઈ, એ પછી કોઈ ન્યૂઝ આવે તો બતાવો ને. ત્યાર પછી રોજ ડ્રગ્સ પકડાય છે. આજે યુવાનો તમે આજે પકડાય તો સારી વસ્તુ છે ને. પકડાય એનો મતલબ એનો ત્યાં આજે ગુજરાતમાં ડ્રગ્સનું અસ્તિત્વ છે. તમે વડીલોને પૂછો, આજે કોલેજ સ્ટુડન્ટને પૂછો, એટલે જ્યાં સુધી આખું રેકેટ પકડીને એક્શન ના લેવાય ત્યાં સુધી હું નથી માનતો કે ખરેખર એક્શન લેવાય. અને બીજી જે વાત કરી મહેસૂલ મંત્રીની એમણે વાત કરી તો 27 વર્ષ સુધી જે ભ્રષ્ટાચાર થયો એનું શું? હમણાં તો એમણે કીધું કે અમારે તો 27 વર્ષનું બધું ભેગું તમે જ કીધું બદલવાની જરૂર ક્યાં છે. તો જો અત્યારે એક્શન લેવાયા તો 27 વર્ષ એનો મતલબ કશું થયું જ નથી. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્શન પોતાના પાપ ધોવા માટે પેલું આ તો એક એવું વોશિંગ મશીન છે કે અંદર કોઈ બી કાળા કપડાં તમારો બી બ્લેક સૂટ સાથે જો ભાજપમાં તમે જાઓ તો મસ્ત ચમચમાતા વ્હાઈટ થઈને આવે. આ વોશિંગ મશીન એવું છે. પણ હવે ગુજરાતમાં હા અચ્છા વ્હાઈટ ઓકે ના આપણે વ્હાઈટ ગણી કારણ કે આમ દાગ અચ્છે હે ભાજપ માટે. એટલે એવું હવે થવાનું નથી. ગુજરાતની જનતા સમજી ચૂકી છે. ખેર વિરામ પર જો એ પહેલા એક બીજો સવાલ, ભ્રષ્ટાચારને રોકવા ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે લીધેલા પગલાંથી કેટલા સંતુષ્ટ? તો 32% લોકોએ 32.3% લોકોએ કહ્યું કે સંતુષ્ટ છીએ સંપૂર્ણ રીતે. સંતુષ્ટ છીએ તેવું કહેવાવાળા 29.9%. એટલે કે સંતુષ્ટ અને સંપૂર્ણ સંતુષ્ટ આ બંનેનું ટોટલ કરીએ તો 60%ની આસપાસ ચાલી જાય છે. આ શું બતાવી રહ્યું છે? એક પ્રયાસ તો થયો છે. આ બધું આંકડાઓની માયાજાળ છે, બહુ સાચું કહું તો. પણ ખરેખર સંતુષ્ટ એટલે એ પગલાં લેવાયા હોય, કેસ દાખલ કરાયા હોય, એન્ટી કરપ્શન બ્યુરોએ છે ને મોટા માછલા ઉપર હાથ નાખ્યો હોય, નાના નાના લોકોની ઉપર હાથ નાખ્યા છે. હું તો ઘણી વખત આપણા મિત્ર કેશવકુમારને કહેતો હતો કે ભાઈ તમે નાના નાના માછલાઓને પકડો છો પણ મોટા માછલાઓને પકડો ને. તો એ તો થતું નથી. એટલે પણ હું એકંદરે ભૂપેન્દ્રભાઈની વિઝિબિલિટી જે છે અથવા તો અવેલેબિલિટી છે, પ્રજાની વચ્ચે રહેનારો ચીફ મિનિસ્ટર છે, એ બાબતમાં હું એને જરૂર આવકારું છું. અગાઉની સરકારની તુલનામાં આ ભ્રષ્ટાચારના મુદ્દેના પ્રયાસોને કેવી રીતે મૂલવશો? એ તો 100 દિવસમાં મોટું એવું કોઈ વિઝિબલ એવું કામ નથી કર્યું કે થઈ ગયું. પણ એવું કદાચ લાગ્યું હશે લોકોને કે ઈરાદો છે એને કારણે આપ્યા હશે. કારણ કે 100 દિવસમાં આમ બી જો તમે જે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ બરાબર છે. 100 દિવસમાં મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. 100 દિવસમાં એવા કોઈ નીતિ વિષયક નિર્ણયો પણ નથી લેવાય કે જેને કારણે તમે ભ્રષ્ટાચાર ઉપર રોક કરવાની વાત કરતા હો. પણ એવું બની શકે કે ફ્રેશ ચહેરો છે એટલે કદાચ એ કોશિશ કરશે અને હવે સાંભળે છે. મને લાગે એને કારણે કદાચ ફીડબેક ગયું હશે કે એમએલએ આવીને જે ફરિયાદો કરે છે અને ફરિયાદોનું નિવારણ કરવાની કોશિશ કરે છે, લોકો એને ભ્રષ્ટાચારનું નિવારણ સમજતા હશે, એવું બી બની શકે. અગાઉની સરકારની તુલના કરી ભ્રષ્ટાચારના મુદ્દે સૌથી પહેલો સવાલ એ આવે કે આ 5,000 જે સર્વેમાં જેમનો આપણે અભિપ્રાય લીધો છે એમાંથી કેટલા વ્યક્તિએ આ 100 દિવસની અંદર સરકારમાં કામ કરાવ્યા અને એમને અનુભવ થયો કે એમને પાસે પૈસા માંગવામાં નથી આવ્યા. એક, અગર આ 100 દિવસની અંદર ખાલી એન્ટી કરપ્શન બ્યુરોની રેડ્સ ગણીએ તો કમસે કમ દૈનિક એક કેસ તો પકડાય છે. એટલે સારી વસ્તુ કહેવાય. નહીં પકડાય છે એટલે કરપ્શન ચાલુ છે. હા એવું છે જે છીંડે ચડે એ ચોર, એના જેવી વાત છે. પકડાયો એટલે તમે એમ કહો છો કે સારું, પણ 100માંથી એક પકડાયો છે ને, બાકી 99નું શું? બીજી એક વસ્તુ, હમણાં એક અખબારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની દિલ્હીની ઓફિશિયલ મિટિંગમાં ચર્ચા થઈ હતી. એમાં એક અધિકારી જે ગુજરાતમાં લાંબો સમય કામ કરી ગયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, એણે એવું કીધેલું કે ગુજરાતના આઈએએસ ઓફિસરો ઓછામાં ઓછા 50 થી 500 કરોડના આસામી છે. હું માનું છું કે આપણે કદાચ એમને એટલો પગાર અને એલાઉન્સીસ આપીએ છીએ એટલે આટલી અસ્કયામત ઊભી થઈ, બાકી ભ્રષ્ટાચાર તો છે જ નહીં. सर आपको क्या लग रहा है, विलिंगनेस है? सर विलिंगनेस तो डेफिनेटली है. अब उसके परिणाम क्या आते हैं और कब आते हैं वो एक सवाल है. બેન તમે શું માનો છો, ઈચ્છા શક્તિ છે કે નહીં? મને ડેફિનેટલી ઈચ્છા શક્તિ દેખાય છે. ભૂપેન્દ્રભાઈ ગ્રાઉન્ડના માણસ છે અને હવે જે આજકાલનું પોલિટિક્સ થઈ ગયું છે એમાં પરસેપ્શન મેનેજમેન્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે અને ભાજપ બહુ સાયન્ટિફિકલી અને મેથેમેટિકલી એનું પરસેપ્શન કેવી રીતે ઇમ્પ્રૂવ થાય. હકીકત કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ભ્રષ્ટાચાર ઓછો થાય, ક્રાઇમ ઓછો થાય કે સ્ટિંગ વધારે થાય એ નથી. સાચે શું થાય છે એ આપણને કદાચ કોઈને ખબર નહીં પડે, પણ જે પરસેપ્શન મેનેજમેન્ટની એક્સરસાઇઝ એ ખૂબ જ સારી રીતે અને બહુ સિસ્ટમેટિકલી કરી રહી છે, જેના કારણે પોઝિટિવ ઇમ્પ્રેશન છે. ભૂપેન્દ્રભાઈ, આપ તો સચિવાલય કવર કરો છો, પહેલા પણ જતા હતા, ધારાસભ્યોનો બળાપો સાંભળતા પણ હતા કે અધિકારીઓ પૈસા લે છે, કોઈ સાંભળતું નથી.
જે પ્રકારે દરવાજા ખોલી દેવામાં આવ્યા, જે પ્રકારે રાજેન્દ્રભાઈ પણ વારંવાર કહ્યું, સરકારે પણ વારંવાર કહ્યું, તેનાથી એક મેસેજ તો ગયો છે કે નહીં? એ પ્રકારનો મેસેજ ચોક્કસ ગયો હશે, કારણ કે ભ્રષ્ટાચાર વસ્તુ એવી છે રોનકભાઈ કે એ કોઈ એની પાવતીઓ ફાટતી નથી કે છડે ચોક એ વસ્તુ થતી નથી હોતી. એના માટે કોઈ એવા કાઉન્ટર નથી હોતા કે તમારે કોઈ જગ્યાએ બ્રાઇબ આપવી હોય તો આ કાઉન્ટર ઉપર જઈ આવો. બીજું એક વસ્તુ હું આપને કહીશ કે અત્યાર સુધીની કોઈ પણ, તમે આગળના પણ સમયની લઈ લો વાત, તો જેટલી પણ એસીબીની રેડ્સ થઈ છે એમાં તમે મને કોઈ પણ એક પણ આઈએએસ અધિકારી કે કોઈ પણ આઈપીએસ અધિકારીનું નામ બતાવો કે એ વ્યક્તિનું શંકાસ્પદ રીતે પણ નામ આવ્યું, ક્યાંય નહીં. બીજું કે ભ્રષ્ટાચાર જે છે ને એ હવે જાણે શિષ્ટાચાર થયો છે એ પ્રકારની એક માનસિકતા લોકોમાં વ્યાપી ગઈ છે. એટલે આજે હરેશભાઈએ કહ્યું કે લોકોએ જે સર્વે તમે જે કર્યું એ લોકો ખરેખર કેટલા આ ભ્રષ્ટાચારને લઈને સેન્સિટિવ હશે એ બાબત પણ ચકાસવા જેવી ખરી. પણ જે પરસેપ્શન બિલ્ડઅપ કરવાની વાત છે એ દરેક સરકારમાં બાય ડિફોલ્ટ હોય જ છે, અને દરેક સરકાર એ પ્રયત્ન કરે જ કે તેમની છબી ભ્રષ્ટાચાર વિરોધી છે એ પ્રકારનું પરસેપ્શન લોકોમાં ડેવલપ થાય, એટલે એ પ્રયત્ન કરવામાં પણ આવે. પણ ખરેખર ભ્રષ્ટાચાર ઉન્મૂલનની જો વાત કરીએ તો મને એવું લાગે છે ગઈકાલે જ અમદાવાદમાં જે એક બ્રિજ પડી ગયો તો એમાં ભ્રષ્ટાચાર કેવી રીતેનો હશે, શું હશે, એની તપાસ પણ તટસ્થપણે કરાવવી જોઈએ. કોન્ટ્રાક્ટ જૂની સરકારે આપેલો છે ને ભાઈ? એટલે હું એવું માનું છું એનો જૂની સરકાર, નવી સરકાર, અંતે તો એક જ પાર્ટીની સરકાર. તો પછી એમાં ભ્રષ્ટાચાર એટલે એનો અર્થ એવો નથી કે આ સરકારને જૂની સરકારના પાપ ધોવા બેસાડી છે. જો એવું હોય તો કોઈએ સ્પષ્ટતા પણ કરવી જોઈએ જે તે ફોરમમાંથી કે આ પ્રકારની વસ્તુ થઈ રહી છે. અને જો એવું થતું હોય તો હું એવું માનીશ કે આ બેસ્ટ પ્રેક્ટિસ છે કે આખી સરકારને બદલી નાખી. દાદાની સરકારના 100 દિવસનું સર્વે કાઢી રહ્યા હતા અને સ્વાભાવિક છે જ દાદા બેટિંગ કરતા હોય તો બોલરની પણ ચિંતા કરવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ. વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસના નેતૃત્વમાં પણ મોટું પરિવર્તન આવ્યું, નેતા વિપક્ષ પણ બદલાયા, પાર્ટી પ્રેસિડેન્ટ પણ બદલાયા. એટલે જ અમે ગુજરાતના નાગરિકોને પૂછ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિથી કોંગ્રેસને ફાયદો થશે કે નહીં? તો 46% લોકોએ કહ્યું હા, ના કહેનારા લોકો 37.9% હતા. તેવી જ રીતે અમે બીજો સવાલ પૂછ્યો, સુખરામ રાઠવાના નેતા વિપક્ષ તરીકેની પસંદગીથી કોંગ્રેસને ફાયદો થશે કે નહીં? તો 42% લોકોએ હા કહ્યું, ના કહેનારા લોકો 37% હતા, 20% કહી નહીં શકાય તેવું કહેતા હતા. સાથે જ કેમ કે ઓબીસી કાર્ડ રમ્યા છે પ્રદેશ અધ્યક્ષની અંદર, તો પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી નેતાઓનો કોંગ્રેસની ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં? તો 49% લોકોએ હા કહ્યું, 32% લોકોએ ના કહી. નેતા વિપક્ષ પદે આદિવાસી નેતાઓનો કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં? તો હા કહેનારા લોકો 50% હતા, ના કહેનારા લોકો 33% હતા. જયરાજસિંહ મારી સાથે જોડાયા છે. જયરાજસિંહ, અહીંયા તો બલ્લે બલ્લે થઈ ગઈ. તમે આ પરેશભાઈને કાઢ્યા, અમિતભાઈને કાઢ્યા, એના પછી તો સુધારો થવાનો. રોનકભાઈ, પરેશભાઈ અને અમિતભાઈ બંનેને કાઢ્યા નથી. રાજીનામા આપ્યા પછી પણ હાઈકમાન્ડે કહ્યું હતું કે તમે રાજીનામા આપ્યા હતા 6 મહિના પહેલાં, અને આપ તો એકદમ વિદ્વાન છો, રાજકારણના માહેર છો, એટલે આપને ખબર જ છે. એટલે છતાંય જાહેર જનતા સમક્ષ આપણા આ પ્લેટફોર્મથી કહીએ કે એમને રાજીનામા આપ્યા હતા. બીજી વાર એમને જઈને વિનંતી કરી કે એમને મુક્ત કરો અને હંમેશા નવી વ્યવસ્થા આપો. સવાલ કોઈને સફળતા નિષ્ફળતા કરતાં નવી વ્યવસ્થા આપો. અમે તો કોઈ વિપક્ષમાં છીએ એટલે અમારે એવું કોઈ પરફોર્મન્સ બતાવવાનું નહોતું કે જેના કારણે કોઈ જનતાના સુશાસન કે કુશાસનની સવાલ આવે. મારી વાત એટલી જ છે કે આ આખામાં જનતાને પોતાને એવું લાગે છે કે કંઈક ફેરફાર થશે અને આ સંસાર પરિવર્તનનો નિયમ છે. એટલે લોકોને પણ એવું લાગે કે ચેન્જ છે. કદાચ એ થિયરી ભારતીય જનતા પાર્ટીમાં અમલમાં મૂકીએ છે. બાકી એમને તો રિપોર્ટ કાર્ડ આપવાનું હતું, એમને તો બતાવવાનું હતું રિપોર્ટ કાર્ડ. મારી વાત આપ સમજ્યા? એટલે પરફોર્મન્સની વાત આવે તો આપનો સર્વે છે એ સર્વે પ્રમાણે આપણે જે કંઈ સેમ્પલ સાઇઝ જે કંઈ લીધી હોય પણ સારું બતાવે તો સારી બાબત છે અને શુભ નિશાની છે આ રાજ્ય માટે. પણ આ ટર્મ પણ તો નથી પૂરી થઈ ને ભાઈ, આ બંનેની ટર્મ તો પૂરી નહોતી થઈ ને? નહીં, ટર્મ ક્યાં પૂરી થઈ? ટર્મ તો પૂરી થઈ ગઈ હતી ઓલરેડી, પણ ચૂંટણીઓ હતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે. બાકી એમને 3 વર્ષની ટર્મ પતી જ ગઈ છે. પરેશભાઈ તો 4 વર્ષ થયા છે. મારી વાત સમજો. અને વિપક્ષના નેતામાં કંઈ ટર્મ કે નહીં ટર્મ એવું હોતું નથી, પણ પ્રદેશ પ્રમુખમાં એવું હોય કે ભાઈ એક ટર્મ છે રિપીટ થાય કે ના થાય. નેતા વિપક્ષ તો 5 વર્ષ માટે હોય મોટા ભાઈ. કે અમારે ત્યાં હા એટલે મેં કહ્યું તો ખરું, મેં એટલે તો મેં મોનોલોગ કર્યો છે, સીઓ મોટો મત કહી દીધું કે ભાઈ વિપક્ષના નેતામાં કોઈ ટર્મની નહીં, તો સરકારની અને બંધારણમાં જોગવાઈ છે 5 વર્ષની. પણ વ્યવસ્થાના ભાગરૂપે બદલી શકાય. તો મુખ્યમંત્રીની ટર્મ પણ 5 જ વર્ષની છે ને, છતાંય વિજયભાઈ રૂપાણીને બદલી જ કાઢ્યા છે ને, એમાં ક્યાં સવાલ છે? અને દાદાને લાવ્યા જ છે ને, દાદાને ક્યાં નથી લાવ્યા? દાદાને નથી લાવ્યા. ખેર આપ જોડાયેલા છો રોહનભાઈ,
આ ફાયદો ચૂંટણીમાં ખરેખર ફાયદો પહોંચાડશે કે હાલ પૂરતું લાગી રહ્યું? કારણ કે નવું હોય એટલે પેલા હનીમૂન પીરિયડ કહેવાય, ફીલ ગુડ વાળો પીરિયડ કહેવાય. મને એવું લાગે છે હનીમૂન પીરિયડ નથી, લોકોને આવનારા દિવસોમાં એક ખુશીનો માહોલ આવશે એનો આ સંકેત છે. કારણ કે જે પ્રકારે જગદીશભાઈ ઠાકોર હોય કે સુખરામભાઈ હોય, ગ્રાસરૂટના જમીની કાર્યકર્તા વર્ષો બે કેવા હતા તો પછી બિલકુલ પરિવર્તનમાં કરીને હંમેશા કઈ રીતે બેટરમેન્ટ થાય. આપણે જાણતા હતા કે ભાઈ પરિણામ નહોતું આવ્યું, પક્ષ વિચારે કે ના એવા વ્યક્તિને ટપ આપીએ કે જે ખરેખર કાર્યકર્તાનો અવાજ બને, અને જે હતું કે ભાઈ નવા વ્યક્તિને ચાન્સ આપો, તો એને ગુજરાતની જનતાએ આવકાર્યું છે. અને જગદીશભાઈ હોય અથવા સુખરામભાઈ હોય, જમીન જોડે જોડાયેલા કાર્યકર્તાઓ જે વર્ષોથી કાર્યકર્તાઓની વચ્ચે રહેલા છે, એટલે મને લાગે જ્યારે પ્રજામાં આટલો ખુશીનો માહોલ છે, તમે સમજી શકો કાર્યકર્તાઓમાં કેટલો ખુશીનો માહોલ હશે. ખેર, બીજા સવાલ ઉપર જઈશ કારણ કે સમયનો અભાવ છે. જે રીતે કોંગ્રેસ પૂછી લો, બોલ. નહીં, જયરાજસિંહ બોલ્યા અને એમના બીજા પ્રવક્તા પણ બોલ્યા કે પરિવર્તન સંસ્થાનો નિયમ છે ને પરિવર્તનમાંથી ખુશીનો માહોલ છે ને, એટલે આ બે મોટાની વાતો મને લાગી. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બદલાય તો એ ઉઠાડી મૂક્યા કહેવાય, અને એમના ત્યાં ત્યારે પરિવર્તન સંસ્થાનો નિયમ છે ને પરિવર્તનથી ખુશીનો માહોલ છે. અમને તો જો કે એમની ખુશીનો માહોલ ગમે છે, અને અમે અમારી કંઈ એવી પેટમાં કંઈ બળતું નથી કે અમે એવું કહીએ કે ના બદલી કાઢ્યા એટલે આવું થઈ ગયું. કારણ કે એમનો વ્યવસ્થા કરી છે. જો એમનામાં તો રાજીનામું આપ્યું, રાજીનામું આપે આંતરિક વ્યવસ્થા છે, અને આંતરિક વ્યવસ્થાની અંદર અમે દખલગીરી પણ નથી કરવા માંગતા. પણ જે પ્રવક્તાઓ બોલી રહ્યા છે કે બદલાય એટલે કે ખુશીનો માહોલ છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બદલાય ત્યારે કે કાઢી મૂકે. જ્યારે કોઈ પાર્ટી સત્તામાં હોય ત્યારે એની અકાઉન્ટેબિલિટી પ્રજા પ્રત્યે બનતી હોય છે. ને જે કોરોના કાળમાં થયું અને લોકોમાં, પ્લીઝ હું મારી વાતને ફિનિશ કરી લઉં, જે રીતે લોકોમાં નારાજગી હતી એટલે એમની બદલે એમણે રાજીનામા લઈ લીધા. અમારે તો આપીને ચાલુ રાખ્યા ને પછી સિલેક્ટ કર્યું, એટલે બનતું નતું. એટલે ભાજપની તકલીફ એ છે કે સત્તામાં આવ્યા પછી 27 વર્ષ પછી વિપક્ષમાં જ છે, એ લોકો સત્તાની માનસિકતામાં નહીં આવી શકે. હવે બીજા મુદ્દા ઉપર આવું તો અમે એ પણ પૂછ્યું ગુજરાતની જનતાને કે પાટીદાર મુખ્યમંત્રી બનાવવાથી ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં? તો 50% લોકોએ કહ્યું કે હા થશે, 37% લોકોએ કહ્યું કે ના નહીં થાય, 12% લોકોએ કહ્યું કે ના ન કહી શકાય. એવી જ રીતે મંત્રીમંડળમાં નો રિપીટેશન ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થયું. એના મુદ્દે પૂછ્યું કે નો રિપીટેશનના કારણે સરકારની કાર્યપદ્ધતિમાં ફેરફાર દેખાયો કે નહીં? તો હા કહેનારા લોકો ના કહેનારા કરતાં ઘણા વધુ છે. હા કહેનારા લોકો 45.5% છે, ના કહેનારા લોકો 34.6% છે. એ જ રીતે એક બીજો સવાલ હતો ભૂપેન્દ્ર પટેલની સરળ અને સ્વચ્છ વ્યક્તિ તરીકેની ઉભરી રહેલી પ્રતિભાનો ભાજપને ફાયદો થશે કે નહીં? તો હા કહેનારા લોકો 52% છે, ના કહેનારા લોકો 34% છે, કહી ન શકાય એવું કહેનારા 13% લોકો છે. હરિભાઈ, આપ શું માનો છો આ 3 મુદ્દે? મને લાગે છે કે પટેલ મુખ્યમંત્રી આવે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે એવું એક આપણે આ સર્વેમાંથી તો પ્રતિપાદિત થાય છે. પણ સામે કોણ આવે છે? કોંગ્રેસનો મુખ્યમંત્રી કદાચ વધારે મજબૂત એવો પાટીદાર હોય તો શું થાય? એટલે મને લાગે છે જુઓ ને તોની વાત છે, અને એ સંદર્ભમાં આપણે છે ને જ્યારે વાત કરીએ છીએ ત્યારે એને ફાયદો થશે જ એવું માનવા માટે ભલે સર્વે કહેતો હોય, પણ ભૂપેન્દ્રભાઈ એ નવી ટર્મ માટે પણ મુખ્યમંત્રી રહેશે કે કેમ એ વિશે મને જરૂર શંકા છે. સામે પક્ષે હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અથવા ચહેરા તરીકે કોઈ પટેલ ઉમેદવાર, સૌરાષ્ટ્રનો કોઈ મજબૂત પટેલ ઉમેદવાર આવે એવી પણ શક્યતા નકારી. ઇનડાયરેક્ટલી કહેવાની માંગતા નથી ભાઈ. વેલ, એ તો સમય કહેશે, પણ મને લાગે છે ત્યાં સુધી એ દિશામાં વિચાર પણ કદાચ થઈ રહ્યો હોય એવું બને. બીજું તમે જે કહ્યું કે નો રિપીટ થિયરીની જે વાત છે, એટલે એ તો નરેન્દ્રભાઈની એક સ્ટાઇલ છે કે આપણે છે ને બધાને બદલી નાખો એટલે જે રોષ હોય પ્રજાની અંદર એ છે ને થોડો દૂર થાય, અને એનો લાભ એમની પાર્ટીને થતો રહ્યો છે. અને બાકી છે ને ભૂપેન્દ્રભાઈની પ્રતિભા એ સ્વચ્છ પ્રતિભા છે, એના વિશે તો કોઈ નકારી શકે એમ નથી. અને એમ હું હંમેશા કહું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની અંદર હળતા મળતા રહે છે. કારણ કે પેલા જે સિક્યોરિટીવાળાઓ છે ને પ્રજાથી વિમુખ કરે છે, એના કરતાં એ પ્રજાની વચ્ચે જાય છે, એ આવકાર્ય છે. આપ શું માનો છો? નો રિપીટેશન બાદ કાર્યપદ્ધતિમાં ફરક દેખાયો કે નહીં? જે પદ્ધતિ મને લાગે છે આમાં ભાજપના જે સમર્થકો હશે ને એનો જવાબ કદાચ આમાં આવે છે. કારણ કે જે પેલા મળતા જ નહોતા, ધારાસભ્યો આવીને ફરિયાદ કરવી પડતી કે અમારું સાંભળતા નથી, એ બાબતમાં ફરક દેખાયો છે. ને ત્યાં ભીડ દેખાય છે પ્રધાનોને ત્યાં, અને ધારાસભ્યો જાય તો એને મળવામાં આવે છે, અને કાર્યકરોને પણ ઓફિસમાં આવવા દેવામાં આવે છે. એવું ચિંતન જેવા
જે રિપોર્ટરો સચિવાલયમાં જાય છે એ પણ કહે છે. જે નહોતું થતું એટલે મને લાગે એ કાર્યપદ્ધતિમાં ફરક દેખાયો છે કે નાના મોટા કામ હોય ને અધિકારીઓ ગાંઠતા ન હોય તો થોડું ઘણું તો કરતા થાવ, એટલે એ મને લાગે છે કાર્યપદ્ધતિમાં ફેરફાર દેખાયો છે. આપ શું માનો છો ભૂપેન્દ્રભાઈની જે છબી બની છે, અને કદાચ છબી છે પણ ખરી, આપણે તમામ લોકો જાણીએ છીએ, તેનો ભાજપને ફાયદો થશે? ના, એ એમની વ્યક્તિગત પ્રતિભા છે. એમની વ્યક્તિગત પ્રતિભામાં એ પોતે જાહેરમાં બે વસ્તુ કબૂલે છે કે હું બહુ સારો વક્તા નથી, મને લાંબુ ભાષણ કરતા આવડતું નહીં, અને બીજી એ વસ્તુ પ્રસ્થાપિત કરે છે કે હું સીધો સરળ માણસ છું, યુ કેન એપ્રોચ, એટલે તમે મને મળી શકો છો સરળતાથી. બીજી એમણે એક અગત્યની વસ્તુ કરેલી જે હજી વધારે કરી શકે કે એમણે સિક્યુરિટી હળવી કરી નાખી, સાથે સાથે એમનો કોન્વોય. બાકી આપણે તો છેલ્લા જે બે મુખ્યમંત્રી ગયા કે જેમને ખરેખર કેટલી એમને થ્રેટ પરસેપ્શન એમનું કેટલું હતું એ તો ડીજીપી જ જાણતા હશે, અને તેમ છતાંય આપણે 8-8, 10-10 સ્કોર્પિયો એમની આગળ પાછળ 1-1 કલાક સુધી રોડ બંધ કરી દેતા હતા. કમસે કમ ભૂપેન્દ્રભાઈએ એટલી તો એમણે પગલું લીધું કે ભાઈ મારો કોન્વોય જતો હોય તો એ સામાન્ય વાહન વ્યવહાર છે જેમને તેમ, અને એ બહુ મોટી અસર કરતી હોય છે. સામાન્ય પ્રજા જે આ નાની વસ્તુમાં જે હેરાન થાય છે ને એ ઓછા થાય ને તો એ પણ તમારી પણ એનાથી બીજેપીને ડાયરેક્ટ ફાયદો થાય એવું મને નથી દેખાતું. કારણ કે બેઝિકલી તમે જ્યારે મતદારાની વાત કરો ને ત્યારે એના પર ઇન્ફ્લુઅન્સ તમારી પડવી જોઈએ. હવે એના માટે તમારી બોડી લેંગ્વેજ, તમારી સ્પીચ બહુ મહત્વની હોય છે, અને એ પોતે સ્વીકારે છે કે એમાં હું વીક છું. सर आप क्या मानते हैं? देखिए साफ सुथरी छवि का मतलब ये भी होता है कि प्रामाणिक छवि. आप क्या मानते हैं, बीजेपी को उसका फायदा मिलेगा? मेरा इस बारे में थोड़ा सा भिन्न विचार है, और मैं ये मानता हूँ कि ये जो कदम उठाया है भाजपा ने, ये बहुत ही रणनीतिक कदम है, और ये छवि बनाने के लिए 2022 के चुनाव को ध्यान में रख करके उठाया गया. नो रिपीटेशन के पीछे जो मूल कारण रहा है बीजेपी नेतृत्व का, वो ये कि पुराने सारे पाप धुल जाएं, साल भर में जनता नए चेहरों को जाने, नए लोगों के बारे में वो कुछ जानते नहीं, उनकी कोई इमेज बुरी या अच्छी नहीं है, तो एक नए चेहरे के साथ नए तरीके से हम 2022 के चुनाव में उतरेंगे, तो इट इज़ ए स्ट्रेटेजिक स्टेप फॉर कंप्लीट मेक ओवर, और उसमें निश्चित रूप से बीजेपी को फायदा मिलेगा इसका. मतलब मेक ओवर करने में सक्सेस है आप मानते हैं? बिल्कुल. और जो तीनों लोगों ने जो बताया, तीनों जो ऑब्जर्वेशन है, उसको किस नज़र से देखते हैं? कितने सटीक हो सकते हैं, कितने दूर हो सकते हैं? कौन से तीनों ऑब्जर्वेशन? नो रिपीटेशन को 45% हाँ बोलते हैं. जी जी जी. पद्धति में फर्क आया है? नहीं, पद्धति में फर्क आएगा, वो उस दिशा में बढ़ रही है सरकार, इसमें कोई संदेह नहीं है. अभी आया नहीं है. मैं ये मानता हूं कि ये 10% का जो डिफरेंस है हाँ और ना में, अगर इसमें आप कह नहीं सकते वालों को जोड़ दें, जो कि ना कहना चाहते हैं लेकिन शर्म के मारे कह नहीं पा रहे हैं, तो अभी सुधार की गुंजाइश है. બેન એક બીજો એ સવાલ પણ અંદર છે કે પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનો ફાયદો મળશે કે નહીં, આપ શું માનો છો? હું માનું છું કે આ છે જે નો રિપીટ થિયરી અને પાટીદારને મુખ્યમંત્રી બનાવવા એ એક જ એમ સિંગલ થિયરી નથી. આ એક બહુ મલ્ટી પ્રોંગ્ડ થિયરી છે અને ડેફિનેટલી ફાયદો થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વચ્ચેનું જે સંકલન છે અને એ બહુ સ્મૂથ છે, એની અસર ઓલરેડી દેખાઈ રહી છે. કે વચમાં જ્યારે વિજયભાઈ ચીફ મિનિસ્ટર હતા તો ત્યારે કમલમમાં પેરેલલ કેબિનેટ બોલાવાથી એવા દાવા થતા હતા. એવું બધું નથી થઈ રહ્યું. અને ભૂપેન્દ્રભાઈની પ્રતિભા જે પણ હોય, એમની પ્રાઇવેટ પ્રતિભા હોય, એ પણ એ પબ્લિક પર્સનાલિટી બન્યા એટલે એમાં રિફ્લેક્ટ થાય જ તે. અને આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ ફોર બીજેપી. અને 2022માં હું નથી માનતી કે ભૂપેન્દ્રભાઈ રિપીટ થાય, કે કદાચ કોઈ પાટીદાર બી મુખ્યમંત્રી બને. આ બધી જે થિયરીઝ છે અત્યારે બહુ એકેડેમિક થિયરીઝ છે, પણ ઓવરઓલ બીજેપી માટેનું જે રિસેપ્શન છે એ કોંગ્રેસ કરતાં તો ખૂબ જ સારું જ છે. ચિંતન, આપનું ઓબ્ઝર્વેશન શું છે? કેમ કે કાર્યપદ્ધતિને આપ વધુ નજીકથી જુઓ છો, કોઈ બદલાવ દેખાઈ રહ્યો છે ખરો? બધા મંત્રીઓ બદલાઈ ગયા, જૂના મંત્રીઓની કાર્યપદ્ધતિ, નવા મંત્રીઓની કાર્યપદ્ધતિ? જુઓ, એક સ્વાભાવિક વસ્તુ છે કે નવી સરકાર આવે એટલે એક નવું મોમેન્ટમ કોઈ પણ ગવર્મેન્ટના જે એડમિનિસ્ટ્રેશન છે એમાં આવે. અત્યારે જે સરકાર નવી બની છે એને કેવો નેરેટિવ ઉપરથી સેટ કરીને કહ્યું હશે કે તમારે કઈ પદ્ધતિથી કામ કરવું, અને એ પદ્ધતિથી કામ થઈ રહ્યું છે. અને સામે ચૂંટણીનું વર્ષ છે એટલે સ્વાભાવિક રીતે જ એક ડિઝાઇન પહેલેથી એ રીતેની નક્કી થઈ હશે. જેમ મિત્રએ કહ્યું કે એક ભૂપેન્દ્રભાઈ પટેલ છે એક, અને આખું મંત્રીમંડળ નો રિપીટની થિયરી સાથે લાવવા
લાવવામાં આવ્યું તો એક વર્જિન ઇમેજ બનાવી દેવામાં આવી આ ગવર્મેન્ટની. જે આગળની ગવર્મેન્ટને લઈને લોકોના સેન્ટિમેન્ટ્સ જે ખરાબ થયા હતા એ અલગ મુદ્દા ઉપર હોય, કે કોરોના હોય કે કોઈ બીજા ભ્રષ્ટાચાર કે અન્ય કોઈ પણ ઇસ્યુ હોય, ક્યાંક હઠાગ્રહો હોય લોકોના, મંત્રીઓના, અથવા તો લોકોને સારી રીતે જવાબ નથી આપતા એ પ્રકારની છબી હોય. પણ અત્યારે એ પદ્ધતિ બિલકુલ બદલાઈ ગઈ છે. એટલે એ કરવું જ પડે એવું હતું. અને એટલે જ કારણ કે કોઈ જ્યારે તમારા એક વ્યક્તિગત રીતે હું પણ વિચારું કે મને કોઈ ખ્યાલ આવે કે મારામાં આટલી ખામી છે તો એને સુધારવા માટે હવે શું કરવાનું છે જેથી કરીને હું લોકોમાં સારો દેખાઈશ, તો એ આપોઆપ જ હું એ વસ્તુને અમલમાં મૂકીશ. એ જ વસ્તુ અહીંયા એક વર્ચ્યુઅલ રૂપે થઈ રહ્યું છે. બીજું આપે પાટીદારનું પણ કહ્યું, તો હું એવું માનું છું કે જે તે વખતે એક નેરેટિવ ઊભો થયો હતો પાટીદાર કમ્યુનિટીમાં. નરેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ, અને એ જે એક સિચ્યુએશન ઊભી થઈ હતી એને જવાબ આપવા માટે થઈને અથવા તો એ ખાળવા માટે થઈને આ એક ઓપ્શન ભૂપેન્દ્રભાઈ પટેલનો આવ્યો. પણ એનાથી હવે હું એવું નથી માનતો કે એક અભય વચન પાટીદાર સમાજને મળી ગયું કે હવે યાવતચંદ્ર દિવાકરો જ્યાં સુધી ગુજરાતની ગાદી ભાજપ પાસે રહેશે ત્યાં સુધી પાટીદાર જ મુખ્યમંત્રી બનશે એવું માની ન શકાય. બીજી વસ્તુ, ભૂપેન્દ્રભાઈ પટેલની છબી 2022માં કેટલી કામ આવશે? હું તો એવું કહું છું કે વિજય રૂપાણીની છબી 2017માં કેટલી કામ આવી, કારણ કે એ વખતે તો દરેકે દરેક ઉમેદવાર નરેન્દ્ર મોદી છે એમ માનીને જ તમારે વોટ આપવો, એ પ્રકારનું એક નેરેટિવ એ વખતે સેટ થયું હતું. તો શું હવે પાર્ટી એમ કહેશે કે ભૂપેન્દ્રભાઈ પટેલને જોઈને વોટ આપશો? ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે કામ કરવાનો સમય પણ કેટલો છે. એટલે ઓવરઓલ જો સરવૈયું જો લોકો જોશે તો અંતે તો આખી સરકારનું ગણિત માનશે અને કેન્દ્ર સરકાર ઉપર પણ એટલું જ નિર્ભર રહેશે. એટલે હવે જે 2022નો જે એક નેરેટિવ આવશે ચૂંટણીનો કે ભાજપ કઈ બાજુ જોઈને લોકોને મત આપવા માટે કહેશે, તો એની ઉપરથી બધી વસ્તુ નક્કી થઈ જશે આપણને. હવે વાત અંતિમ 3 સવાલની. ત્રણે સૌથી વધુ મહત્વના હતા કારણ કે તે 2022ની દિશા તરફ ઇશારો કરે છે. અમારો સવાલ હતો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રી વચ્ચેનું સંકલન વધ્યું છે કે નહીં? તો 55.5% માને છે કે હા વધ્યું છે. 44% લોકો કહે છે કે ના નથી વધ્યું. બીજો સવાલ હતો, ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના અત્યાર સુધીના કાર્યકાળથી કેટલા સંતુષ્ટ છો? તો સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે તેવું કહેવાવાળા 48.9% છે. સંતુષ્ટ છે તેવું કહેવાવાળા 17.7% છે. એટલે કે બંનેનું ટોટલ કરીએ તો લગભગ 60%થી પણ એ ટોટલ વધી જાય છે. અસંતુષ્ટ 66% થાય છે. અસંતુષ્ટ કહેવાવાળા 33.4% છે. ત્યારબાદનો સવાલ સૌથી મહત્વનો, આજે ચૂંટણી યોજાય તો કયા પક્ષની સરકાર બને? તો ભારતીય જનતા પક્ષની સરકાર બને તેવું કહેવાવાળા 59.8% છે. કોંગ્રેસની સરકાર બને તેવું કહેવાવાળા 28.9% છે. અન્યની સરકાર બને તેવું 11.3% છે. જો આજ એટલે કે જે સેમ્પલ લેવાયું છે એમને જ મતદાર માનીએ અને મતની ટકાવારીમાં ગણીએ તો એનો મતલબ એ થાય કે 59.8% મત ભારતીય જનતા પક્ષને મળે, 28.9% મત કોંગ્રેસને મળે અને અન્યને 11.3% મળે. હું ફરીથી કહીશ, આ જે સેમ્પલ સર્વે કરાયો છે તેમની ટકાવારી પ્રમાણે ગણીએ તો બેન અંત તરફ જઈ રહ્યો છું. 100 દિવસની સરકાર છે. ઓવરઓલ બધું પ્લસ માઇનસ કરીએ તો ભૂપેન્દ્રભાઈની સરકારને 100 દિવસની સરકારને 100માંથી કેટલા માર્ક્સ અને કેમ? અત્યારે માર્ક આપવા થોડુંક ડિફિકલ્ટ છે, પણ હું એટલીસ્ટ 80% માર્ક્સ આપું. આજે ચૂંટણી થાય તો શું રિઝલ્ટ? ભાજપ 2017માં જેટલી સીટો મળી હતી એનાથી વધારે સીટો સાથે ભાજપ. કોંગ્રેસને જે 151 મળી હતી એના કરતાં વધુ ખરી? એ થોડોક પ્રશ્ન મારી માટે ડિફિકલ્ટ છે. 149 સીટો જે મળેલી માધવ, હા, પણ ટુ અર્લી ટુ સે દેટ. પણ ડેફિનેટલી 2017માં ભાજપને મળી હતી સીટો એના કરતાં એટલીસ્ટ 20 સીટો વધારે અત્યારે આજનો દિવસ હાલ છે એના કરતાં 20 કે 17 કરતાં અત્યારે જે છે એના કરતાં. ચિંતન, કેટલા માર્ક્સ આપો અને કેટલી સીટ હોઈ શકે જો આજે ચૂંટણી થાય તો? જો અત્યારે હું છે ને 5 માર્ક્સ 10માંથી જો આપવાનો, 100માંથી તો 50 માર્ક. એટલા માટે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સામે કોઈ ચેલેન્જ નથી આવી. એટલે એ ચેલેન્જ આવે ને એમાં ટેસ્ટ થાય સરકાર. અત્યાર સુધી બધું સ્મૂથ સેલિંગ ચાલ્યું. તમે જુઓ કે કોરોનાનો સંક્રમણ પણ એકદમ જતું રહ્યું, ઓછું થઈ ગયું લગભગ. હવે ઓમિક્રોન આવે ને થોડા કેસ વધી રહ્યા છે, પણ એ હવે જે 14,000 કેસ આપણે જોતા હતા દિવસના એની સામે લગભગ આ કંઈ નથી. એટલે એ જોતાં હું એવું માનું કે 50% માર્ક્સ હું આપીશ એમને. અને તમે સરકારની જો વાત કરો તો 2022માં બીજેપીની સરકાર 100% બનશે
છે. આ જે 28% લોકો છે એ કહે છે એ પણ મને એવું લાગે છે ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તા છે, પણ તે છતાંય પણ મને આશ્ચર્ય એટલા માટે લાગે છે કે વોટ શેર આપણે ચૂંટણીના બાદ જોઈએ તો આટલો મોટો ડિફરન્સ નથી હોતો. કોંગ્રેસ અને બીજેપીના જે વોટ શેર હોય છે ને એમાં 15% કે 17%નો ડિફરન્સ માંડ હોય છે. એક વખતે તો હમણાં તો 10% જેટલો માંડ હતો. પણ એનાથી સીટોનું આકલન કરવું અઘરું છે એટલા માટે કે ક્યાં કેટલા માર્જિનથી વોટ જીતાય છે. પણ આ વખતે હું એવું માનું છું કે 150 તો નહીં કહું પણ 140ની આસપાસ બીજેપીની સીટો કદાચ આવી શકે એવું મને અત્યારે કોંગ્રેસની મોમેન્ટમ ઉપરથી લાગી રહ્યું છે. કેટલા માર્ક્સ કેટલી બેઠક? માર્ક્સ બિલકુલ પાસિંગ પાસિંગ તો 35 પણ હોય, 40 પણ હોય, 50 પણ હોય, અલગ અલગ સિલેબસ. ક્લાસને ઇન શોર્ટ, સેકન્ડ ક્લાસની, ફર્સ્ટ ક્લાસને આપણે બાજુ પર મૂકીએ. ભાજપની સરકાર બનશે પણ ફરી એક વખત ભૂપેન્દ્રભાઈના કારણે નહીં. કારણ કે જ્યારે મત માંગવામાં આવે છે ને ત્યારે કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ મોદી અને એમણે કરેલા કામ, એમણે જે વિકાસનો પાયો નાખ્યો હતો એને જોઈને મત આપો. એટલે એ જેટલું બી પ્રોફિટ બેનિફિટ એમાંથી લેવાનું છે નામમાંથી એ મળશે. ભૂપેન્દ્રભાઈની સરકાર પર સપોર્ટ થશે. કેટલી આવશે એ સવાલ છે. હું એવું માનું છું કે એ 110 થી 20ની વચ્ચે હશે. सर आप कितने मार्क्स देंगे, कितने बेटा? सर मैं भी 50 के आसपास मार्क्स दूंगा. सरकार तो बना लेगी बीजेपी, लेकिन अभी थोड़ा काम करना पड़ेगा क्योंकि जो चुनौतियां अभी है पेंडिंग है, जैसे फोर्ड से लोग जो बेरोजगार हुए हैं, ऐसे बहुत सारी और कंपनियां बंद हुई हैं जिनसे लोग बेरोजगार हुए हैं. सौराष्ट्र में बाढ़ से हुई तबाही को अभी तक इन्होंने एड्रेस नहीं किया है. शराब की जो तस्करी है वो आंकड़े ये कहते हैं कि मध्य प्रदेश और राजस्थान में जितनी शराब 1 नंबर में बिकती है उससे दुगुनी शराब गुजरात में 2 नंबर में बिकती है. तो ऐसे कई इश्यूज हैं. कांग्रेस की सरकार आ गई तो 1 नंबर में बिकने लगी, भरत भाई ने अभी बताया था. तो ऐसे कई इश्यूज हैं जिनको अभी मौजूदा सरकार को एड्रेस करना पड़ेगा. આપના હિસાબથી કેટલા માર્ક્સ કેટલી બેઠક હોય છે? થોડો ભેદ પાડવો પડશે સરકાર અને ભૂપેન્દ્રભાઈ વચ્ચે. સરકારની જ્યારે વાત કરીએ ને તો જે પેલો જે સર્વે છે કે સંકલન વધ્યું એ વાત સાચી છે. હવે રિમોટ કંટ્રોલ બરાબર ચાલે છે, એમાં પાવર નવા નાખ્યા છે એટલે હવે બરાબર સિગ્નલ પકડાય છે. અને એને કારણે જવાબદારી છે CR પાટીલની છે જીતાડવાની, અને CR પાટીલ જે કરી રહ્યા છે એને કારણે બેઠકો પણ મળશે એ વાત બી સાચી. આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને મોટા પાયે નુકસાન થશે, ભાજપને ફાયદો થશે એ વાત બી સાચી છે. સંકલનવાળી વાત સાચી છે. સરકારનું ઓવરઓલ બાકીના પ્રધાનોનું આપણે જોવું એટલે માંડ પાસ થાય છે. પણ વ્યક્તિગત રીતે મને એવું લાગે છે દિલીપભાઈ પરીખ પછી કદાચ સૌથી બીજા નબળા CM સાબિત થશે. કારણ કે લગભગ ભૂપેન્દ્રભાઈને ચૂંટણી પતી જશે જો એને રિપીટ નહીં કરે તો લગભગ કોઈ કામ એમને લગભગ યાદ પણ નહીં કરે. એવું સારા માણસ છે, એમાં કોઈ છે, પણ હવે રાજકારણમાં સારા માણસ તો આખી વ્યાખ્યા જુદી હોય છે. 40% માર્ક્સ આપવાની વાત કરો છો, 40%. અને રીચેકિંગ કરીએ તો 45 સુધી જાય, 45 સુધી, વધારે નહીં. બાકી મને લાગે છે 2022ની ચૂંટણીમાં હું આઈ વુડ સે કે કીપ યોર ફિંગર ક્રોસ, કારણ કે સામે ઉમેદવારો કેવા આવે છે, કોંગ્રેસ કેટલું રિવાઇવ થાય છે એના ઉપર બધો આધાર છે. કોંગ્રેસને કેટલી બેઠક અને કેટલા માર્ક્સ કાપશો આમનામાં 100માંથી? ખરેખર આ સવાલ એવો પૂછ્યો છે કે 4 સાલ 5 વર્ષમાંથી 4 વર્ષ જે સરકારે કામ કર્યું હોય, માર્ક્સ તો ખરેખર 4 વર્ષના હોવા જોઈએ. આપણે 3 મહિનાના માર્ક્સ કરતા જો 4 વર્ષના માર્ક્સ માંગશો તો અમને હકીકત દેખાતા. ને હું તમને બીજી વસ્તુ કહું ભાઈ, 2017ની ચૂંટણીઓમાં 6 મહિના પહેલા એવું કહેવાતું હતું કે કોંગ્રેસને 30થી વધારે સીટો અને 152 ઘણા બધા રેકોર્ડની વાત થતી હતી. 2 આંકડામાં આવી ગઈ. એ જ અહંકારને જે અડધું 50% ટ્રેલર જનતાએ બતાવ્યું હતું 2022માં ટ્રેલર પૂરું કરશે. ભૂપેન્દ્રભાઈને કેટલા માર્ક્સ? જો 100માંથી 100 ના આપતા, કારણ કે ગુજરાતીનું પેપર હોય તો ગ્રામરની ભૂલ તો નીકળે છે, ઘરનો શિક્ષક હોય તો પણ. કેટલા માર્ક્સ આપશો? ભૂપેન્દ્રભાઈ એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી CR પાટીલ સાહેબના નેતૃત્વની અંદર જ્યારથી એમને ચાર્જ સંભાળ્યો ત્યારથી 31માંથી 31 જિલ્લા પંચાયતો, 7માંથી 7 મહાનગરપાલિકા અને 9માંથી 9 પેટા ચૂંટણીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે જતી હોય અને પ્રજા જનમત આપતી હોય તો મારે માર્ક્સ આપવાની જરૂર નથી. પ્રજાએ માર્ક્સ આપીને બતાડી દીધું છે કે કોંગ્રેસ ક્યાં છે. કારણ કે કોરોનાના નબળા કાળની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ પસંદ કરી છે. છેલ્લું ગાંધીનગરનું ઇલેક્શન થાય છે. ખેર જયરાજભાઈ, ઓ જયરાજભાઈ, આ 100માંથી 100 માર્ક લઈ જશે, તમારી જોડે શું રહેશે? તમે કેટલા માર્ક્સ આપશો ભારતીય જનતા પક્ષને? ભૂપેન્દ્રભાઈએ એમની આખી સરકારના 100 દિવસની ઉજવણી રોનકભાઈ ફટાકડા ફોડીને કરવાને બદલે પેપર ફોડીને કરી છે. એટલે હવે માર્ક્સ તો જનતા નક્કી કરશે કેટલા આપવા એ.
ખરેખર ફટાકડા ફૂટવા જોઈતા હતા એ જગ્યાએ પેપર ફૂટ્યું છે. હવે જે કામ 27 વર્ષથી થયા નથી એ આપણે હવે માત્ર ભૂપેન્દ્રભાઈના 50 દિવસ, કારણ કે 100 દિવસની અંદર 25 દિવસ તો હારતોરા અને શુભેચ્છા મુલાકાતોને એમાં જતા રહ્યા છે. બાકીના 25 દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં મંદિર ને બીજે ત્રીજે ને એ બધા ગયા છે. હવે એમને કામ કરવાના 50 દિવસ મળ્યા છે અને માત્ર 50 દિવસમાં આપણે એમની સરખામણી કરશું તો ભૂપેન્દ્રભાઈને પોતાને અન્યાય થશે. અને તમે હમણાં દાદા કરતા હતા, મને એટલું યાદ છે કે દાદા સજ્જન માણસ છે, પ્રમાણિક માણસ છે, એમાં કોઈ ના નહીં, પણ હવે નીવડે ત્યારે વખાણ કરશું. પણ એક વાત ચોક્કસ છે કે તમે એક વાત, તમે દાદા છે પણ એમને કેળાથી તોલાય છે અને સી.આર. પાટીલ જે ભાઉ સાહેબ છે એમને ચાંદીથી તોડાય છે. એટલે એમને મેસેજ આપ્યો કે દાદા ભલે ભૂપેન્દ્ર બોલે પર દાદા તો હું જ છું. ખેર જયરાજભાઈ, તમે એ ના કહ્યું કેટલા ટૂંકમાં જયરાજભાઈ સમયનો અભાવ છે, કારણ કે દાદા જોડે તો ડિસેમ્બરમાં ટર્મ પતશે, મારું બ્રેક હાલ પતશે. એમની પ્રમાણિકતા અને સજ્જનતાના વખાણ કર્યા તો એના તો માર્ક આપી દો. કેટલા માર્ક્સ આપશો? ખાલી માર્ક કહી દેજો. પણ એટલે મારા પરમ પૂજ્ય પિતાશ્રી બાપુજી પણ દાડા નહોતા ખાતા, ક્યારેય કોઈને તુકારો નથી દીધો. પણ હમણાં કહ્યું ને દિલીપભાઈએ કે રાજ્યમાં સત્તા સ્થાને બેસાડવું એક જુદી વાત છે ને સજ્જન વ્યક્તિ જુદી વાત છે. રાજ્ય કરવામાં કોને કેટલી સમયનો અભાવ છે, માર્ક્સ કહી દો. એટલા માટે કે જયરાજભાઈ સમયનો અભાવ છે, વિરામ ઉપર જવું પડશે મારે. જનરલ ઓપ્શન તો છે નહીં, ઇન્ટરનલ ઓપ્શન નથી. માર્ક્સ તો કહી દો. રોનકભાઈ માર્ક્સ કહી દો. બિલકુલ નાપાસ છે. એ 30% ની આસપાસ આવશે. 50 દિવસમાં એકે શાળાની મુલાકાત લીધી નથી, એકે હોસ્પિટલની મુલાકાત લીધી નથી. એક વિરામનો સમય થયો છે, સમયનો અભાવ છે જયરાજભાઈ. વાત હવે દર્શકોના અભિપ્રાયની, એટલે કે કોમેન્ટ ઓફ ધ ડેની. અમે આજે સવાલ પૂછ્યો હતો, ભૂપેન્દ્ર પટેલની 100 દિવસની સરકારમાં ભ્રષ્ટાચાર અને બાબુ રાજ પર કાબુ મેળવવા લીધેલા પગલાંથી આપ કેટલા સંતુષ્ટ છો અને કેમ? આ સવાલના જવાબમાં કુ રિએક્શન ઓફ ધ ડે માટે અમે કુ યુઝર સંસ્કૃતિનો પ્રતિભાવ પસંદ કર્યો છે. સંસ્કૃતિએ લખ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે 100 દિવસમાં મંત્રાલયો અને તેમની કામગીરીમાં પારદર્શિતા લાવવાના પ્રયાસો કર્યા છે. જ્યારે સિસ્ટમ જ આખી ખરાબ થઈ ગયેલી હોય ત્યારે તેમાં સુધારા કરવાનું કાર્ય મુશ્કેલ બની રહે છે. તમે પણ હું તો બોલીશમાં તમારો અભિપ્રાય આપી શકો છો. એ માટે એબીપી અસ્મિતાના કોઈ હેન્ડલને ફોલો કરો. રોજ અમે સવાલ પૂછીએ છીએ, આપ આપનો અભિપ્રાય આપો. અમે આપનો અભિપ્રાય ચોક્કસથી ટેલિકાસ્ટ કરીશું. ખેર, આજના કાર્યક્રમમાં આટલું જ, કેમ કે 100 દિવસની આ સરકાર છે. આપણે ચોક્કસથી કહીએ કે આ દાદાની સરકાર પણ આપણી ગુજરાતની સરકાર છે અને સ્વાભાવિક રીતે જ ગુજરાતની સરકાર જે પણ પક્ષ ચલાવતો હોય, સરકાર સફળ થતી હોય તો એ રાજ્યનો વિકાસ થતો હોય છે. સરકાર સફળ થતી હોય તો એ રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત થતું હોય છે. સરકાર સફળ થતી હોય તો એ ત્યારે જ સફળ થાય છે જ્યારે રોજગારીની તકો વધે છે. અને એટલે જ ફરીથી કહીશ, કયા મુખ્યમંત્રીની સરકાર કેવી રહી એના કરતાં વધુ આપણા ગુજરાતની સરકાર સારામાં સારું કરે તેવી ગુજરાતના નાગરિકો વતી એબીપી અસ્મિતાની ટીમની સૌને, સરકારને, ગુજરાતના નાગરિકોને શુભેચ્છા.